સિંહ જય જયકાર દાદા ભગવાનના સિંહ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ 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 જય જયકાર હો. દાદા ભગવાનના
જય સચ્ચિદાનંદ. જય સચિન. કાવ્યા जय सच्चिदानंद दादा। ક્યાં ગુમ થઈ ગઈ હતી? एग्जाम्स चल रही थी ना इसलिए। એક્ઝામ ચાલે તો શું થઈ ગયું? हम्म? હા, એક મિનિટ. હા, એક્ઝામ ચાલે તો અડધી કલાક ના ટાઈમ મળે? मिलता था लेकिन फिर खाने का 9 बजे हो गया था ना इसलिए। તો વાગે શું? वो इस दिनों में हम बाहर जो माता जी अंबाजी माँ के वहां गए थे 2 दिन, और फिर खाने का देर हो जाती थी। ના, પણ એક્ઝામ હોય તો આવવાનું હોય તો ફ્રેશ થઈ જવાય માઇન્ડ. હે, એવું નહીં? हम्म। ચલો, એક શું ગાવું છે? પદ ગાવું છે? પદ આવડે જ તને? નહીં? તો અસીમ જય જયકાર તો આવડે છે ને? ગાઓ અસીમ જય જયકાર ગાઓ. દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો। દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો। દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો। દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો। દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો। દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો। દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો। દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો। દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો। દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો। દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો। દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો। દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો। દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો। દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો। દાદા ભગવાનના અસીમ જય જયકાર હો.
દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. રીચા ફોલો કરો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાન અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના 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 અસીમ જય જયકાર હો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ મહેશ દાદા. જય સચ્ચિદાનંદ. જય સચિન. શ્રીમંત બોલાવીએ પ્લીઝ. નમો વિતરાગાય નમો વિતરાગાય. નમો અરિહંતાણમ નમો નમો સિદ્ધાણમ નમો નમો આયરિયાણમ નમો વજ્જાયાણમ નમો લોય સવ સાહુણમ એસો પંચન મુક્કારો નમસ્કારો
Sovapavapparasaro Manglanam cha Savesim मंगलाणं च Paramam Havai Mangalam हवै Om Namo Bhagavate Vasudevaya ॐ Om Namah Shivaya शिवाय Jai Satchidanand Jai Satchidanand. Jia? हाँ, जय सच्चिदानंद। हे दादा भगवान, आप मुझे ऐसी शक्ति प्रदान करें कि मैं अपनी हेल्थ को कभी भी कॉम्प्रोमाइज ना करूं, ताकि मेरा शरीर रूपी साधन मुझे मेरे ध्येय को यानी कि पढ़ाई में और सत्संग में हमेशा सहायक बने। मैं पढ़ाई में बिल्कुल सिंसियर रहूंगी। मैं बुरी सोबत से और कुसंग से हमेशा दूर रहूंगी। और कुछ भी हो, मेरा सत्संग कभी भी न छूटे, ऐसी परम कृपा करना। प्राप्त मन वचन काया का योग और अपनी आत्मा का उपयोग केवल परोपकार यानी कि जीव मात्र की सेवा में ही करूं, जो कि श्रेष्ठ मानव धर्म है। मैं हमेशा अपने स्वयं के और अन्य सभी लोगों के साथ के जीवन व्यवहार में सिंसियर, मोरल और प्योर बने रहूंगी, ताकि मैं दादा भगवान के जैसे परम उत्कृष्ट व्यक्तित्व का मानवी बन पाऊं। हे दादा भगवान, मैं अपने माता पिता की हर बात सुनने की संकल्प लेती हूँ और उन्हें कभी भी अहंकार से जवाब नहीं दूंगी। कृपया इस संबंध में मुझे अनंत आंतरिक शक्ति प्रदान करें। जय सच्चिदानंद। Jai Satchidanand. Tirth, no express to Patna. हाँ, हे दादा भगवान, मुझे पढ़ाई में समझने में जो अंतराय आते हैं, ऑब्स्ट्रक्शंस आते हैं, उन सभी को तोड़ने का मैं दृढ़ निश्चय करता हूँ। आप मुझ पर ऐसी कृपा करें जिससे मेरा पढ़ाई दर्शन ऊपर की आवरण टूट जाए और मेरी पढ़ाई सही ढंग से हो। जय सच्चिदानंद। Very good, Tirth. Hey, Dada Bhagwan, bolo, Tirth. हे दादा भगवान, Hey, Dada Bhagwan. हम हैं आपके बच्चे, हम हम हैं है आपके आपके बच्चे, बच्चे, दिल के हैं सच्चे, दिल के दिल हैं के है सच्चे, फिर भी है कच्चे। फिर भी फिर है भी है कच्चे। काम करेंगे अच्छे अच्छे, काम काम करेंगे। करेंगे अच्छे अच्छे. Okay, suppression prayer, Jia. હા, હે શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે જુદા છો, જીયા જુદી છે। હે શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે રિયલ છો, જીયા રિલેટિવ છે। હે શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે પરમનન્ટ છો, જીયા ટેમ્પરરી છે। જય સચ્ચિદાનંદ। Jai Sachin. Okay, very good. So let us check the homework. ને આજે શું થયું? તમારા બંનેનો report આવ્યો. Very good. Okay. Jia? हाँ, जय सच्चिदानंद। आज मैंने फोन 10 मिनट्स देखा था और वीक सब्जेक्ट में एक्स्ट्रा स्टडीज में मैंने 2 सब्जेक्ट किए, फिजिक्स और केमिस्ट्री। और फिजिक्स में मैंने 20 MCQs किए और केमिस्ट्री में भी 20 MCQs किए थे। Okay, very, और very आज on top of regular studies, right? हाँ, Oh, very good. Okay. और आज मोटिवेशन बहुत अच्छा रहा था स्टडीज में। और 2 बार तीर्थ भटक गया था। जब मैं स्टडी कर रही थी तो एक बार तीर्थ के साथ बातें करने लग गई थी। और जब मेरी क्लासेस चल रही थी सुबह, तो मेरी एक फ्रेंड का कॉल आ गया था, तो उस वक्त चिट भटक गया था। तो और क्लास चलते हैं तो फोन पे चलते हैं? नहीं, लैपटॉप में चलती है, लेकिन मतलब उसको कुछ काम था, नोट्स लेनी थी, तो उसका फोन आया तो मम्मी मुझे देने आई थी। तब मैंने दूसरी एक्स्ट्रा बातें भी थोड़ी कर ली थी। या तो उसको बोलने का डोंट डिस्टर्ब, हाँ, ये टाइम पे. ओके. और मैंने शुद्धात्मा मतलब रात को सोते वक्त मैंने हूँ शुद्धात्मा छू वो वाली प्रेयर की थी। तो आज मैंने सभी में शुद्धात्मा देखा था, लेकिन फिर भी तीर्थ के साथ थोड़ा अनबन हो गई। क्यों? वो मैं पढ़ाई कर रही थी और फिर वो खेल के आया, तो वो मुझे बताने लगा कि दीदी ऐसा हुआ ऐसा है। तो मैं थोड़ा गुस्से में बोल दिया कि तू अभी चुप हो जाए ऐसा।
देखो हम ऑफिस में क्या करते थे, नो डिस्टर्ब साइन रखते थे हम जब एकदम बिजी काम करते हैं ना, तो नो डिस्टर्ब, नोबडी कैन कम एंड डिस्टर्ब, ऐसे आप साइन बनाओ दो, नो डिस्टर्ब, तो उसको मालूम पड़ जाएगा। और हाँ और फोन का, फ्रेंड्स का, यू टू बी वेरी स्ट्रिक्ट कि भाई दिस टाइम डोंट कॉल मी, हाँ ज्यादा मतलब टाइमिंग। हाँ मैंने मना कर रखा है उसको दादा। नहीं नहीं नहीं, फोन, यू शुड नॉट पिक अप द फोन ना। हाँ ठीक है। ओके तीर्थ। हाँ, जय सच्चिदानंद। हाँ, मैंने आज बहुत कम मोबाइल देखा था। सुबह को जब ट्यूशन से आया था तभी मोबाइल देखा था, हाफ एक आवर। एक मिनट एक मिनट एक मिनट एक मिनट भाई, यू आर मैथ स्टूडेंट, इंजीनियर बनने का है, थोड़ा मोड़ा बड़ा इज नॉट अपना, अपने इंजीनियरिंग में वोकेबलरी नहीं है। ओके, आप डिजाइन कुछ करेगा, ओ मैंने थोड़ा ऐसा किया तो चलेगा, कौन पास करेगा आपको डिजाइन? तो यू टू बी वेरी स्पेसिफिक, इंजीनियर टाइम, आई स्पेंड सो मच टाइम, आई डिड दिस, बोलो। हाँ, मैंने आज 30 मिनट्स मोबाइल देखा था और मैंने 1 आवर मैथ्स किया था। उनमें 35 MCQ किए थे, क्वेश्चन सॉल्व किए थे। और स्टडी में मुझे मोटिवेशन में अच्छा रहा था। और मेरा एक बार चित भटक गया था, जब पढ़ने बैठा तब दीदी के साथ बातें कर रहा था इसलिए। और और मैं सोने के टाइम जब दादा भगवान को नमस्कार बोला था तो सुबह मेरा अच्छा रहा, तो मैं सब में शुद्धात्मा देखे थे। ओके वेरी गुड। तो आप अभी मैथ्स में कॉन्फिडेंस आता है? या कॉन्फिडेंस। हाँ, मैथ, हाँ, तो अभी तो यू टू पहले बिकम ए। नहीं पसंद था, अब थोड़ा पसंद होने लगा है ऐसे। ओ वेरी गुड, पर आपका गोल क्या है मैथ में, कितना लाने का है? 90+। नो, दैट्स अ बैड गोल। 100। Hey, मिस्टर 100। इंजीनियर, यू नीड टू गेट 100, अभी 9 ग्रेड में है। ओके, रिचा हाँ, दीदी, आपको कुछ बोलने का है इसमें? आज मैंने भी स्टडी अच्छी की वैसे। एंड देखो अच्छी अच्छी, हमको हमको वोकैबुलरी नहीं है, अच्छा बुरा, यू टू बी क्वांटिफाई, वाई अच्छा लगा आपको स्टडी में, जो करने का था हुआ, गोल कंप्लीट किया, यू टू से लाइक दैट, नो, गो अहेड। हाँ, वो टारगेट टारगेट था वो तो अचीव हुआ, अच्छा सीखा आज। एंड ओके, चित सी तो नाउ नहीं। दैट्स अ गुड वन, हमने अच्छा सीखा, दैट्स अ गुड वन। ओके बोलो। एंड बीच बीच में फोन तो मेरा मेरा साइलेंट रहता है, नोटिफिकेशन ऑफ है तो डिस्टर्ब कोई करता नहीं है। सो एज सच मैंने फोन बीच बीच में नहीं यूज किया, कंटिन्यूस पढ़ाई हुई। एंड ओके, आपने तो ज्ञान लिया है ना, यस, तो सोते समय क्या करता है आप? सोते समय ओके, હું શુદ્ધાત્મા છું ऐसा યાદ उठते છે? उठते सोता है। हाँ। બે સિદ્ધાર્થમાં યાદ છે? અને પછી हाँ, આપણે કોનું મુખારવિંદ જોવાનું? दादा भगवान। ओ वेरी गुड, ओके ओके। कोई जी, काव्या आप तो नए हैं, पर ये जरा होमवर्क आपने मैं जे भेजा था आपको, तो કાલથી જરા ધ્યાન આપજો કે કાવ્ય, કે અમને અમને સામગ્રી એક શબ્દમાં કંઈ કહેવું હોય તો બોલો। જેટલું મોટું। दादा, आज टाइम टेबल के हिसाब से मुझे एसएस पढ़ना था, लेकिन फिर मैंने ऐसा लगता था कि हिंदी पढ़ लूं, फिर एसएस उसमें कंफ्यूज हो गया। अच्छा, गुजराती बोलશે કાંઈ, કોઈ આવ્યો નથી હજી। ओके ओके, મિનેશ દાદા, આપને सब सुना, તમે સાંભળ્યું, હવે વાતો કરો લોકો। ગઈકાલે આપણે બધી વાતો યાદ છે ને, એની પહેલા વાત થઈ છે આપણે મોટિવેશન માટેની, એટલે
અહીંયા મૂળ વસ્તુ શું છે કે તમને પોતાને તમારી સ્ટડીઝનું ઇમ્પોર્ટન્સ સમજાય તો ભાઈ ત્યાં મોબાઈલ હાથમાં લેવાની ઈચ્છા ના થાય. હા મોબાઈલમાં નવું શું હોવાનું? કોઈનો મેસેજ આવ્યો કે કઈ પણ લિંક આવી તો આપણે કરવાનું શું એને? કે જે કઈ મેસેજ આપણે સ્ટડીમાં હેલ્પફુલ થાય છે એ મેસેજ જોવાથી કે ફોન હાથમાં લેવાથી આપણા પર્સન્ટેજ વધવાના છે? ના તો કે જો ના વધવા પછી તો એને ફોનને આપણે હાથે લગાવવાની જરૂર શું આપણે? કે જે વસ્તુ આપણે હેલ્પ ના કરતી હોય એની જો ફ્રેન્ડશીપ કેટલી કરવાની? વાત સમજાય છે? એટલે ત્યાં તમારે ગોઠવણી કરવી પડે ને ઘરે જે પણ ફોન લે કોઈનો ફોન આમ લીધો ઘરે કોઈએ મમ્મીએ કે પપ્પાએ કે ભાઈ બહેને કોઈએ કહી દેવું પડે ભાઈ હમણાં ક્લાસમાં છે એટલે હમણાં વાત નહીં થાય કે 2 કલાક પછી કરજો કે ફોન. હા સમજાય? એટલે પેલું ભણતી ડિસ્ટર્બન્સ ના થવું જોઈએ. કે આમે આપણું મન એવું છે કે બહાના શોધતું જ હોય. વાત સમજાય? ભણવામાં બ્રેક પાડવા માટે બહાના શોધતું જ હોય. આ વાંચતા વાંચવા બેઠા થોડી થોડી વાર ભૂખ ના લાગે? આમ રમવા જઈએ તો ભૂખ લાગે? તો મોબાઈલ પર ગેમ રમતા હોઈએ કે યુટ્યુબ જોતા હોય કે પિક્ચર જોતા હોય કે સિરિયલ જોતા હોય કે એવી જોતા હોય ત્યાં ભૂખ લાગે છે? તો કે ના એ વખતે નથી લાગતી. તો ભણવા બેઠા ત્યારે કેટલી ભૂખ લાગે? અડધો કલાક જમીને તો ભૂખ લાગી જાય. હા તે બરાબર છે ને? હા કે ભાઈ આપણે આને કહેવું પડે ને કે ભાઈ અડધો કલાકમાં શેની ભૂખ લાગી ગઈ? હમણાં તો ખાધું જ કે. આપણે એવું કહેતા નથી ને આપણે તો એ બતાવવાની જોડે બેસી જઈએ છીએ. ચાલો ડબ્બા ખોલો. એટલે મૂળ વસ્તુ સમજવાની આ છે કે ભાઈ ત્યાં આગળ મને મારા સ્ટડીઝની ઇમ્પોર્ટન્સ સમજાય તો બીજા બધા જે ચિત્તને ભટકાવનારા જે સાધનો છે એ સાધનોનો પ્રયોગ ઘટવા માંડે ત્યાં. એટલે આપણે ત્યાં એને હાથ જ ના અડાડીએ. દૂધ ગરમ કરવા મૂક્યું હોય મમ્મીએ કહ્યું કે આ ગેસ બંધ કરી તપેલી ઉતારી લેજો ઉભરો હોય એટલે તો શું કરું? તપેલી સીધી હાથથી ચાલીએ છે? હાથથી પકડો તપેલી? બોલો. નો नहीं સાણસીથી. સાણસીથી કેમ સાણસી પકડીએ તો કે આપણે ખબર હોય સાણસીથી પકડીએ એટલે આપણે દજાય નહીં આપણો હાથ. સાણસી દાજે તો એનો વાંધો નહીં. તો કે એવી રીતે અહીંયા આપણને સમજાવવું જોઈએ કે ભાઈ આપણા સાધનો જે સાધનમાં જ્યારે ખરેખર ઇમરજન્સી હોય ત્યારે વાપરવાના. આ તો કોઈ નોટિફિકેશન સાઉન્ડ આવે એટલે તરત આપણે જોવા બેસી જઈએ. તો કે મોબાઈલ જીવતો છે કે નિર્જીવ છે? निर्जीव નિર્જીવ છે. તો નિર્જીવ જીવતાને ખેંચી જાય કે જીવતો નિર્જીવને ખેંચે? કોણ કોને ખેંચે? जीव तो निर्जीव है નિર્જીવ જીવતાને ખેંચી જાય છે અત્યારે તો. અત્યારે મોબાઈલ આપણને ખેંચી જાય મોબાઈલ તો નિર્જીવ છે. તમે એને નહીં લો તો બૂમો પાડવાનો છે? ના ના પાડે. તમે મોબાઈલને જોરથી પછાડીને મૂકો તો બૂમો પાડે?
કે પ્રેમથી મૂકો, બૂમો પાડે? તો કે ના પાડે બૂમો. તો કે અહીંયા તને કહેવું પડે કે ભાઈ જો તારા પર્સન્ટેજ ઓછા આવશે તો તને મેડિકલમાં એડમિશન મળશે. ના. નીટમાં જે સ્કોર લાવવો છે તો ટાર્ગેટ કેવો જોઈએ? તો 700 વાળીમાં 650 નો સ્કોર મિનિમમ કરવો છે એવો ટાર્ગેટ જોઈએ. સમજાય? તો 650 ટાર્ગેટ કર્યો તો પછી 15, 20, 25 ઓછા થાય તો વાંધો ના આવે. એ લિમિટમાં આવી જતો હોય ત્યાં સુધી વાંધો ના આવે. તો કે નીટમાં કોમ્પિટિશન એવી છે તમને ખબર છે એટલે ભાઈ ત્યાં આગળ આને કહેવું જ પડે કે ભાઈ અત્યારે ચોટલી વાળીને આપણે બેસવાનું છે. જો ગઈ સાલ સાચવી લીધું હોત તો 1 વર્ષ બચી ગયો હોત ને. હા. જીયા સમજાય છે? હા દાદા. તો તને કેટલો લોસ ગયો એ ખ્યાલ આવે છે? માની લો કે 1 તું વર્ષ. 1 વર્ષ લેટ તું ડોક્ટર થાય તો તને કેટલો લોસ ગયો એ ખ્યાલ આવે છે? હા. માનો કે 5 વર્ષ પછી ડોક્ટરનો પગાર મહિને ₹1,00,000 થઈ ગયો તો વર્ષના ₹12,00,000 લોસ ગઈ કે તો પહેલે વર્ષે 12,00,000 લોસ ગઈ. હવે એ ₹12,00,000 નું વ્યાજ ગણીએ 30 વર્ષનું કે 35 વર્ષનું કે ભાઈ દર વર્ષે ઇન્ક્રીમેન્ટ આવે એ ગણતા જઈએ એ લોસ કેટલો મોટો થાય એ સમજાય છે? હા દાદા. ખ્યાલ આવે છે તને? હા. તો કે ગણતરી કરજે અને પછી વાત કરવાની અંતસ્કરણની જોડે કે ભાઈ આટલો લોસ છે. તો અત્યારે 1 વર્ષ લેટ ગ્રેજ્યુએટ થશે એમાં તને 30 વર્ષ પછી ઓછામાં ઓછો ₹2 કરોડ લોસ જશે મિનિમમ. 2 નહીં વધારે જશે. હા દાદા. વાત સમજાય? હા. તને 7 થી 8 કરોડ નો લોસ થાય. 30 વર્ષનું ગણે તો 12 તારીખ 30 3,60,00,000 એમને જ થઈ જાય વગર ઇન્ક્રીમેન્ટ. તો વ્યાજ ને બધું ગણે એટલે 8 થી 10 કરોડ રૂપિયાની લોસ ગઈ થાય. પોતે રોજ 1 કલાક કે 2 કલાક વધારે ઇન્વેસ્ટ કર્યા હો મહેનત કરવામાં તો તને લોસ જાય નહીં ને. ના. પછી મોડું થયું નથી, આ વર્ષે મહેનત કરી લેવાની. એટલે અત્યારે ચિત્તને બહાર ખેંચી જનારે સાધનો તો આપણે બહુ મળે. તો ત્યારે કેવું પડે જો આટલો મને લોસ થાય 10 કરોડનો તો લોસ ગયો છે અમારે બીજો નવો ઉભો કરવો નથી. વાત સમજાય? હા દાદા. તો તમે જાનજી ઓકે આઈ થિંક આપણે વી લોસ મિનેશ આનંદજી. શું કહેતા હતા મિનેશ દાદા? આવ્યા? હા દાદા. મિનેશ દાદા શું કહેતા હતા? એ કહેતા હતા કે આપણે લોસ જાય છે. પછી મોબાઈલ લેવો હોય આપણે લઈએ મોબાઈલ તો આપણને નુકસાન છે. તમે કેટલો મોબાઈલ વાપરો છો? 1 કાં તો અડધો કલાક. શું જોઉં છો? કાર્ટૂન્સ અને વાર્તા.
કાર્ટૂન અને વાર્તા તો તમે કાર્ટૂન જેવા થઈ ગયા હે કઈ જાતની વાર્તા ખાલી કહેજો ઓકે મિનેશ દાદા તમે વી લોસ્ટ યુ કંઈક નેટવર્કનો ઇસ્યુ આવતો કનેક્શન ચેન્જ કર્યું પાછું. હા ઓકે એટલે કહેવાનો મતલબ શું છે કે અહીંયા તમને સમજાય કે એવા 2 કલાક રોજના વધારે ઇન્વેસ્ટ કરું તો 30 વર્ષે મને 10 કરોડ રૂપિયાનો ફાયદો છે. એ 30 કરોડ રૂપિયાની આજની કિંમત કેટલી થાય? પ્રેઝન્ટ વેલ્યુ ઓફ 30 crores after 30 years. એની પ્રેઝન્ટ વેલ્યુ ઘણી આવે જે જે 20-25-30 લાખ થતી હોય તો એ તમે ખાલી 600 કલાક વધારે ઇન્વેસ્ટ કરો તો તમને એટલો ફાયદો થઈ જાય. વાત સમજાય કે 600 કલાકને લીધે 600 કલાકનો અત્યારે આપણને થોડી મહેનત પડે મને બૂમ પાડે બુદ્ધિ બૂમ પાડે બધા બૂમ પાડે અત્યારે મહેનત કરી હોય તો આગળ જતા આપણી મહેનત બચી જાય ને વાત સમજાય ડોક્ટર થઈ ગયા તો પછી આગળ પછી લાઈફમાં સ્ટ્રગલ્સ હોય ગુજરાતની તકલીફો હોય ત્યાં તકલીફ પછી ના હોય એટલે કહેવાનો મતલબ કે તો સારી રીતે ભણી લીધું કંઈ પણ તો ભાઈ ત્યાં કોઈ જાતનો પ્રોબ્લેમ જ ના હોય પણ ત્યાં ડિગ્રી સારી ના લીધી સારા પર્સન્ટેજ ના લાવ્યા આપણે ગ્રેડ ના લાવ્યા સારા તો ભાઈ આખી લાઈફ હેરાન થવું પડે એટલે અહીંયા આપણે કહેવું પડે કે આ તમારા પોતાના માટે છે તમારા પોતાના હિત માટે છે તમારા પોતાના બેનિફિટ માટે છે એટલે આમાં અમે કંઈ પણ ચલાવી નહીં લઈએ સમજાય કે આમાં તો હું બહુ સ્ટ્રિક્ટ રહીશ એવું કહેવું પડે મિલિટરી કર્ફ્યુ રાખ્યો છે એવું કહેવું પડે મિલિટરી કર્ફ્યુમાં શું હોય ખબર છે ને ખબર છે તમે લોકોએ કર્ફ્યુ જોયો નથી ને એટલે ના ખબર એમની પુણ્ય સારી છે એ લોકોના બર્થ પછી કર્ફ્યુ આવે નથી આપણે મનેશ દાદા શું કે છે ખબર છે ઇંગ્લિશમાં મિલિટરી ઓર્ડર એટલે શું હોય કે શૂટ ઓન સાઇટ કોઈ દેખાય એટલે સીધો એને શૂટ કરી દેવાનું એને કોઈ એક્સપ્લેનેશન કે રીઝન કશું આપવાનું જ નહીં એને એવું અહીંયા કેવું પડે જો તમે સહેજ બી આડાવડા થયા ને તો ચલાવી નહીં લો કે જે ગોલ નક્કી કર્યો એ સિદ્ધ કરો પછી તમે બધી વાત સાંભળી શકો પછી આભરામાં વાતો જ નહીં ને પછી મન કહે કે ચાલો ભાઈ આજે ઘરે રસોઈ નથી બનાવી બહાર જમવા તો હા ચાલ બહાર લઈ જઈશું તને કે એક વાત ગોલ સિદ્ધ કર કે એ સિદ્ધ થઈ ગયું પછી કોઈ કહેવાનું છે આજે રજની દાદાને કોઈ કહે તરુબા કહે તમને કે ભાઈ જાઓ ભણવા જાઓ કેમ ભણવાનું તો આપણે આખી લાઈફ ચાલુ છે ને જીવે ત્યાં તો એ તરુબા એવું કહે કે જાઓ ભણવા જાઓ એ છોકરાઓ તમને કહે કે પપ્પા ભણવા જાઓ દરરોજના ભણીએ છીએ જ આપણે હા નથી તો બરાબર છે પણ કહેવાનો મતલબ શું છે કે તરુબા કે તમારા છોકરાઓ કે તમારા ગ્રાન્ડ ચિલ્ડ્રન તમને ક્યારે એવું કહે કે ચાલો દાદા ભણવા જાઓ ના ગ્રાન્ડ ચિલ્ડ્રન કે મને ભણાવો હા તમે ગમતમાં એવું કહો ને કે ભાઈ હું તારી સ્કૂલમાં આવી સાથે ના 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 કર દે મિનેશ દાદા શું કહેવા માંગે ખબર છે ઇંગ્લિશમાં છે વર્બ ટાઈમ એન્ડ ટાઈડ વેઇટ્સ ફોર નોબડી જરા જોજો ના સાંભળ્યું હોય તો એટલે લોસ્ટ ટાઈમ ઇઝ લોસ્ટ ટાઈમ યુ ગોન ઇઝ ગોન
it won't wait for you. હમણાં that's the substance of it. Okay, એટલે આ વિચાર કરજો મોટિવેશન નદી માટે. ઓકે, નદીમાં જે પાણી આવીને જતું રહ્યું દરિયામાં હા પાછું આવે ખરું? ના તો કે આના જેવું છે, જે સમય જતો રહ્યો એટલે તમે તક ચૂકી ગયા. યુ આર લુઝિંગ ઓપોર્ચ્યુનિટી. Once you have lost that opportunity, it can't come back with same things. સમજાય? બરાબર. તમારે ઓકે, નીટને લીધે તમારે એક વર્ષ જતું રહ્યું તો એ જે લોસ કહેવાય કે રિકવર થવાનો છે. ના એટલે હવે કહેવું પડે કે ભાઈ હવે આ વખતે ફરી નવો લોસ કરવો નથી. no more loss. કમ્પ્લીટ ડિટરમાઇન કરી જ દેવું પડે કે નહીં હવે ગમે તે આઈ વિલ ક્રેક ઇટ. થશે જ નહીં, કેમ થાય કે I અંદર will સહેજ do it. પણ નેગેટિવ થોટ્સ ના આવે તમને, when you are not having any negative thoughts for your goal, then you can achieve your goal. બરાબર. સમજાય? ઓકે, આ જરા યાદ રાખજો બધું. ઓકે, રીચા કઈ કેવું છે? તમે તો મોટા છો બધા કરતા. ઓકે, વિચાર કરજો, કાલે કહેજો. ઓકે, નો Daily પ્રોબ્લેમ. motivation helps me a lot. Like, બહુ ગમે છે સાંભળીને મોટિવેશન. સાંભળીને પછી નોટ લખવાની અને ટ્રાય ટુ એક્સપેરિમેન્ટ. આપણું જ્ઞાન એક્સપેરિમેન્ટ કરવાનું કે હું મિનેજ દાદા શું કહું, ટાઈમ doesn't wait for anybody. So see where your time is going. Where your time is low, that's experiment ને. પછી એમાંથી સુધારો થાય. ઓકે, જય સચ્ચિદાનંદ. જય કાવ્યા, સચ્ચિદાનંદ. આવી રીતના ભૂલી પડતી રહેજે. આવી રીતના હસવાનું છે. યુ ટુ સ્માઇલ. જતા પહેલા તો સ્માઇલ કરો કાવ્યાબેન. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઓ આજે પણ ભૂલી ગયા દાદા. ઓકે, મિનેશાનજી આજે બે પદ છે, એક અનન્યબેન નો અને એક ભારતીબેન નો. પણ અનન્યબેન આવેલા નથી, તો હાર્દિકભાઈ ભારતી બનાવી ગયા છે. એ આપણે ભારતીબેન આવી ગયા છે. ભારતીભાઈ ઓકે. ભારતીબેન ઓકે. મિનેશાનંદજી જય સચ્ચિદાનંદ. રજનીભાઈ જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઓકે, સ્ટાર્ટ કરો ભારતીબેન. ઓકે. કીર્તન તમારા ગુંજતા જાગે છે આપની હર શ્વાસ ને ઉચ્છ્વાસ માધુ જાય ભક્તિ આપણી. કીર્તન તમારા ગુંજતા જાગે છે સ્મૃતિ આપની. લહેરાતી ઢોળાતી ક્ષણો વળતુળ વધારે પુણ્યના. સત્સંગની આવર કસોપ અમૃત પિલાવે પૂર્ણના. જે આપની ઉપસ્થિતિ સંસ્કાર કીની જાત્મની. જ્યાં આત્મ સન્મુખ હાજરી ઉભરાઈ ઉલ્લસે લાગણી. કીર્તન તમારા ગુંજતા જાગે
ગે છે સ્મૃતિ આપની સર્વાંગી પ્રેમલ સમૃદ્ધિ સ્વીકારે નિર્મળ પંચાગ્નિ સંજીવની ઉદ્ધારકી વિદ્યા છે સમ્યગ સ્વામિની વ્યવહારના પાયા નીવટવું પર ચણ્યો નિશ્ચય મહેલ વ્યવહારના પાયા નીટવું પર ચણ્યો નિશ્ચય મહેલ મજબૂત ઇમારત કુદરતી રચ ના વ્યવસ્થિત દીધે હર શ્વાસને ઉચ્છ્વાસ માદુ જાય ભક્તિ આપણી ભ્રાંતિ નવેરો ઠારવા ઠંડક દીધી સમભાવની નિકાલથી ઉકેલતા પોટ્યું પુરાની ખાબની જાગતો કે ઊંઘમાં સ્વપ્નિલ્યમસ્યાત્મની કહીએ ખબર પડતી નથી ચડતી દશા સ્વપ્રાપ્યની તન તમારા કુંજતા જા ગે છે સ્મૃતિ આપની જેને કશું ખપતું નથી તેને જરકશે દૈવલોક કલ્યાણ યાત્રી પ્રજ્ઞીને આપે છે મોક્ષ જ્ઞાનિકો શુદ્ધાત્મનું અનંત સુખની રાવલંબી સાહેબી છે મોક્ષ પહેલો દેહ સંગ અંતિમ શ્વાસે સિદ્ધ શ્રી કીર્તન તમારા પૂજતા જા ગે છે સ્મૃતિ આપની હર શ્વાસને ઉચ્છ્વાસ માધુ જાય ભક્તિ આપની જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. પદ બહુ સમજાયું છે. ના પણ તમે સમજાવો તમારી રીતે સમજાવો મને એટલો શોર્ટમાં શું ના સમજાયું એ પૂછી લો. ચાલો પહેલા હા શું ના સમજાયું? લહેરાતી ડોળાતી ક્ષણો વર્તુળ વધારે પુણ્યના સત્સંગની આ વર્કશોપ અમૃત પીલાય એ તો ખ્યાલ આવ્યો પણ લહેરાતી ડોળાતી ક્ષણો વર્તુળ વધારે પુણ્યના એટલે અહીંયા શું કહેવા માંગે છે કે આ જ્ઞાન મળ્યું આજ્ઞામાં રહેતા થઈએ એમ શું થાય તો કે હવે કીર્તન કોના કરીએ તો કે મહિલા ભગવાનના હા મહિલા દાદા ભગવાનના. હમ એટલે બીજી રીતે કે ચિત્તમાં રમણતા કોની હોય? ચિત્તમાં કોણ રમ્યા કરતું હોય? દાદા રમ્યા કરતા હોય. બરાબર છે એટલે અહીંયા કહેવા શું માંગે છે કે મારો એક પણ શ્વાસ ઉચ્છ્વાસ તમારી આજ્ઞાની બહાર જવો ના જોઈએ. ના જોઈએ બરાબર છે તો આપણી ભક્તિ ફળદાયી થાય ને. દૂજા એટલે ફળદાયી થાય એમ શું થાય ઉગી નીકળે એમ. હા દુજાય ઓકે તો કે હવે જે સમય સંજોગ આવે છે તો કે ત્યાં શું થાય તો કે આજ્ઞામાં રહીએ એના આધારે નવા કર્મના બીજ પડે ત્યાં. હમ ને એમાં એ જે
ઉને જે બંધાય છે હમ ઉને ક્યાં કામ લાગવાની? તો કે ભાઈ મહાવિદ્ય ક્ષેત્રમાં શ્રીમંત સ્વામી પાસે જઈએ ત્યારે હમ અંદર શું છે કે આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મને ખપતી નથી. હમ તો કે હવે લક્ષ્ય શું છે? તો કે હવે મારે કેવળ શુદ્ધાત્મા અનુભવ છે. આ જગતની કોઈ પણ વિનાશી ચીજ જોઈતી નથી. એ અંદર રહ્યા કરે એટલે લક્ષ્ય કેવળ મોક્ષનું થઈ ગયું. બરાબર છે. પહેલા લક્ષ્ય વ્યવહારનું હતું, એ આખી દિશા આખી બદલાઈ ગઈ. હમ તો કે હવે આ સિવાય બીજું કંઈ જોઈતું નથી. હમ સત્સંગ વર્કશોપમાં શું કરીએ? વર્કશોપમાં આપણે બધું જે કંઈ સાધનોની મરામત કરીએ, મેન્યુફેક્ચરિંગ કરીએ, એ બધું જ કરીએ ને આપણે. હમ કે હું અહીંયા સત્સંગના વર્કશોપ એટલે આ સત્સંગના વાતાવરણમાં રહીએ એટલે શું થાય કે ત્યાં તમને આજ્ઞામાં રહો, નક્કી પણ નિશ્ચય તમારો દ્રઢ થતો જાય. હમ બીજું તમને અંદર તમારી રમણતા, ચિત્તની રમણતા દાદામય રહ્યા કરે એટલે ત્યાં શું થાય કે ત્યાં પેલો અમૃત બિંદુ અંદર ટપક્યા કરે. હમ શુદ્ધાત્મા ચોપડામાં એટલી કમાણી થયા કરે. હમ એટલે એ સંદર્ભમાં કે છે આપની ઉપસ્થિતિ સંસ્કાર રકી વિચાર નિજાતમાં. કે આપ અહીંયા હાજર છો કે એના અંદર શું થાય છે કે ભાઈ અમારે આ મનોવચન કાયા અંતસ્કરણની શું અસર પડે છે? તો કે એનું ગ્રુમિંગ થાય છે, ઘડતર થાય છે. હમ એ પહેલા બધું વ્યવહારનું જ ઘડતર હતું. બરાબર છે. બહિર્મુખી દશા હતી આખી. હમ શું થતું કે અંતર્મુખી દશા થઈ આખી. હમ એટલે નિજાત્મા દશા તરફ આગળ વધી રહ્યા છે. બરાબર. નિરાલંબ દશા તરફ. હું શુદ્ધાત્મા એ તો થઈ ગયું, નિજાત્મા દશા તો પ્રાપ્ત થઈ ગઈ. તો કે હવે એ ઇન્ટરીમ ગવર્મેન્ટ જેમાંથી આપણે ફૂલ ગવર્મેન્ટ બાજુ પ્રોગ્રેસ કરી રહ્યા છે. કઈ રીતે? તો કે આજ્ઞામાં રહીને. હમ એટલે આજ્ઞામાં રહીએ છીએ એ શું? તો કે આખો વિજ્ઞાનનો પ્રયોગ છે. હમ શરણ વિધિ કરીએ છીએ શું? તો કે વિજ્ઞાનનો પ્રયોગ છે. કેમ? તો કે દાદાગોની આજ્ઞા પ્રમાણે કરીએ છીએ આપણે. હમ આજ્ઞા પ્રમાણે કરીએ એટલે ત્યાં એ ક્રિયા ના કહેવાય, કે એ આખી જ્ઞાન ક્રિયામાં જાય. કે આપણને સમજે નહીં કે ભાઈ આ શું અંદર અસર કરે છે. એ આખું જ્ઞાન ક્રિયામાં જાય. આજ્ઞામાં રહ્યા તમે એટલે ત્યાં તમને એ કમાણી આખી જુદી જ થાય. તમને વિજ્ઞાન તરફ જ લઈ જાય. હમ જ્યાં આત્મ સન્મુખ હાજરી ઉભરાય ઉલ્લસે લાગણી, ત્યાં તમને હું શુદ્ધાત્મા જે રહ્યા કરે, દાદા હાજર હાજર રહ્યા કરે, અંદર કોઈ જાતનો ક્લેશ કે કંકાસ ઉભો થાય ખરો? દાદા રે હાજર તો ના થાય. તો શું ના થાય? ના એટલે થાય. ત્યાં અંદર ઉલ્લાસ પરિણામ રહ્યા કરે, આનંદના પરિણામ રહ્યા કરે. બરાબર છે. સર્વાંગી પ્રેમલ સમૃદ્ધિ સ્વીકારે નિર્મળ પંચાગ્નિ. કે અહીંયા આગળ સ્થિતિ કેવી આવે? કે આખો વાત્સલ્ય ભાવ ખુલ્લો થતો જાય. હમ કયા આધારે? કે બધે હું જ છું, બધે હું જ છું, બધે હું જ છું એ રહ્યા કરે. મિનેશ શું એવું કે હું ભારતીય પણ છું ના રહે. હમ હું શુદ્ધાત્મા છું, હું બધામાં હું જ છું એમ. બરાબર. જીવ માત્રમાં હું જ છું, મારા વિરોધીમાં હું છું, ને મિત્ર જેમાં હું જ છું એમ. બરાબર છે. એટલે ત્યાં શું થાય તો કે સ્વીકારે નિર્મળ પંચાગ્નિ. એટલે આની મનોવચન કાંઈ નિર્મળતા થતી જાય ને બધો જે કચરો છે એ બળતો જાય. હમ એની નિજરા થતી જાય. હમ સંજીવની ઉદ્ધારકી વિદ્યા છે સમ્યક સ્વામી. જો તો શું કે છે અને એ છોકરી છે. એટલે અહીંયા આ સમજાય
કે દાદાએ આપણને કઈ સંજીવની આપી છે. હિપ્નોટિઝમ કર્યું હોય ને ત્યાંની તો મેક્સિમમ અસર અડધો કલાક, 2 કલાક. તો અહીંયા દાદા આપણને સંજીવની આપી છે. બરાબર છે. એટલે મહિલા ભગવાન જાગૃત થઈ ગયા પછી એ ભૂલાય નહીં તમને. ભૂલાતા નથી, સાચી વાત છે. ને ભૂલાતા નથી તો કે એવી ગજબની આ સમ્યક વિદ્યા છે. બરાબર છે. સમ્યક સ્વામી પેલું કવિરાજે કહ્યું ને, દાદા ખૂટીએ પડ્યા દાણા ને મોક્ષ જ નક્કી. બરાબર છે. કે આ દાદાની ઘંટીમાં દાણા પડ્યા એના મોક્ષ નક્કી. એટલે સીધા મોક્ષ જ બહાર નીકળ્યા, વચ્ચે કોઈ એક્ઝિટ છે નહીં બીજી. નહીં, બરાબર છે. એક્ઝિટ નથી. બહુ સરસ. ભલે આપણને સમજણ છે કે નહીં આખી વસ્તુ અલગ છે. બરાબર છે. દાદા કશું કાચું કાપ્યું નથી. બરાબર છે. જવાબદારી લેવામાં. હવે અહીંયા જો અહીંયા વાત આખી કેવી સરસ કરી. વ્યવહારના પાયાની ઈંટ ઉપર છેનો નિશ્ચય મળ્યો. દાદાજીએ કહ્યું ને વ્યવહારના પાયા પર નિશ્ચય ઉભેલો છે. વ્યવહારના બેઝમેન્ટ ઉપર નિશ્ચય ઉભેલો છે. કે આ મન વચન કે આની જેટલી પ્યોરિટી થતી જાય એટલો એ પાયો મજબૂત થતો જાય. એ પાયો જેટલો મજબૂત હોય એટલો ઉપર નિશ્ચયનો બળ એટલો ટકી જાય. બરાબર છે. સરસ. જ્યાં સુધી એ પ્યોરિટી નથી ત્યાં સુધી નિશ્ચય એટલો ટકે નહીં. એટલે કહ્યું કે મજબૂત ઇમારત કુદરતી રચના વ્યવસ્થિત ની દીધેલ. કે અહીંયા આજ્ઞામાં રહેવાનો નિશ્ચય થઈ ગયો, આજ્ઞાની કિંમત સમજાય નિશ્ચય થઈ ગયો, મારો એક પણ શ્વાસ હવે આજ્ઞાની બહાર જવો ના જોઈએ. તો ત્યાં પછી ઇમારત કેવી બને? કુદરતી જ મજબૂત બને. મજબૂત બને. બહુ સરસ. ત્યાં તો નિશ્ચય જે થઈ ગયો ને એના આધારે પેલી ક્રિયા થાય છે મજબૂત ઇમારત મજબૂત થવાની. કે એ શું? કે વિજ્ઞાન છે. એટલે એને બીજી રીતે સમજવું હોય તો શું સમજાય? કે રચના વ્યવસ્થિત ની દીધેલ, કુદરતી દીધેલ નથી કહ્યું. વ્યવસ્થિત ની દીધેલ. કેમ વ્યવસ્થિત દીધેલ કહ્યું? કે વ્યવસ્થિત ની અંદર કુદરત આવી જાય. કુદરતમાં વ્યવસ્થિત ના આવે. કુદરત છે એ વ્યવસ્થિતમાં એક સંજોગ છે. બરાબર છે. એટલે કે રચના વ્યવસ્થિત ની દીધેલ, એટલે જે પરિણામ આવ્યું એ પરિણામ વ્યવસ્થિત આપ્યું. બરાબર છે. ભ્રાંતિનો વેરો ઠારવા ઠંડક દીધી સંભાવની. કે અજ્ઞાન દશામાં જો વેર બધા બાંધી લાયેલા હતા, આ કાળમાં દાદા કહ્યું ને આ કાળના હિસાબો કેવા હતા? કે દ્વેષના હિસાબો છે, વેરના હિસાબો છે. બરાબર. કે હવે હિસાબનો નિકાલ ક્યારે આવે, કેવી રીતે આવે? કે અહીંયા નક્કી પણ નિશ્ચય કે મારે આ બધી ફાઇલનો સંભાવ નિકાલ કરવો જ છે. એ નક્કી પણ જેટલું સ્ટ્રોંગ રહે એના આધારે નિકાલ થતો જાય. સંભાવે એટલે ત્યાં અંદર ઠંડક રહે. પછી એટલે ત્યાં પેલું સરકતું ના રહે. વૈરાગની સરકતો ના રહે ત્યાં અંદર. બુજી નિકાલીથી ઉકેલતા ખોટી પુરાણ, એટલે સંભાવની નિકાલીથી સંભાવથી નિકાલ કરીએ, સંભાવથી એનો ઉકેલ લાવી દઈએ તો શું થાય? કે આજે અત્યારે જે આપણું જે વ્યવહાર છે એ શું છે? તો એને ઉગાડી આખું સપનું કરવું. જ્ઞાનીઓએ જગતને ઉગાડી આખું સપનું કરવું. કે ઉગાડી આખના સપનામાં આપણી દશા કેવી હોય? કે આજ્ઞામાં રહીએ એટલે પેલી પાછલી ખોટો પુરાયા કરે ને ઉગાડી આખું સપનું જેવું ખ્યાલમાં રહે એટલે આપણે વાસ્તવિકતા તરીકે માનીએ ખરા? કોઈ તમને કહી જાય
તો તમને ત્યાં હાજર રહે કે ના તો ઘડી એમનું સપનું છે તો પેલું અપમાન કરનાર તમને દોષિત દેખાય, ના દેખાય, એની ભૂલ દેખાય ના. કે ત્યાં દેખાય કે ભાઈ ખરેખર તો આ છે જ નહીં, એ જ નહીં. તો જે ખરેખર છે જ નહીં તેની ભૂલ જોવાની ક્યાં રહી? બરાબર છે. ખરેખર તો ભારતીય બહેન જ નથી તો ભાઈ ખરેખર અમે અપમાન કરજે કે એ ખરેખર ક્યાં છે? હિસાબથી તે થાય છે. હિસાબ છે બરાબર છે. એટલે ત્યાં પેલું સમજાય કે ભાઈ આ તમારો હિસાબ પાટલો આવ્યો છે જેમાં કે એનો ઉકેલ લાવો. સરસ, સાચી વાત છે. એટલે અહીંયા આપણે કશી ખબર પડતી નથી, ત્યાં સંભાળ નિકાલ કર્યો, નક્કી પણ કર્યું, બહાર પછી બીજી કઈ ખબર સમજે આ જ્ઞાનની કશી સમજ પડતી નથી. અંદર આજે નક્કી પણ રહે છે કે ભાઈ મારે સંભાળ નિકાલ કરવો છે, એના આધાર શું થાય કે અંદરની પરિણતિ તમારી ઉર્ધ્વ દશાને પામતી જાય. બરાબર છે. અંદર પ્રોગ્રેસ થતો જાય, એના આધાર તમને પેલું ત્યાં હવે ભૂલ દેખાય નહીં. નથી, ઉડી જાય છે. અંદર હેન્ડલ મારીએ છીએ ને કે આ મારા ઉદય કરવાનું ફળ છે, તો નિમિત્ત નિર્દોષ ને અકર્તા છે, ગોઠવણી કરીએ છીએ ને તો પછી ફરી યાદ જ નથી આવતું, નહીં તો અંદર પૂછ્યા જ કરતું હોય મન. એટલે તમને સુવાય ના દે, અંદર પૂછ્યા કરે. હા, બરાબર છે, 100%. એને સમાધાન આપીએ છીએ ને તો ઉડી જાય છે. એટલે અહીંયા આગળ કહ્યું કે જેને કશું ખપતું નથી તેને જ રક્ષા દેવલોક. દેવલોક કોની રક્ષા કરતો કે જેને આ જગતની કોઈ પણ વિનાશની ચીજ જોઈતી એવું જાણે નક્કી પણ થઈ ગયું તો કે એનું રક્ષણ કરવાની જવાબદારી કોણ લે? દેવલોકો. સમજાય? બરાબર છે. કે આગળ શું થશે? કલ્યાણ યાત્રી પ્રજ્ઞીને આપે છે મોક્ષ જ્ઞાની કોક. કે આવા જે કલ્યાણ માર્ગના જે યાત્રિકો છે, મહાત્માઓ છે, કે અમને દાદાએ હાથમાં મોક્ષ આપી દીધો છે રસ્તે ચાલતા. રસ્તે ચાલતા જ મળે ને બધાને. આમે રસ્તે ચાલતા જ મળે ને કોણ દાદા એવી રીતે રસ્તે ચાલતા મળતો તો આપણે ક્યાં મોક્ષે ના પહોંચી ગયો. આપણને તો કઈ ગરજ જ હતી. ગરજ હતી નહીં એ પણ વસ્તુ છે, પણ છતાંય એવો મોક્ષ મળતો નતો ને. ના, એ મળતો તો એ કેવો મળતો હતો? કષ્ટ સાધ્ય હતો. વ્રત તપ જપ ઉપવાસ એવું કરતા કરતા મન વચન કાની પ્યોરિટી કરતા કરતા અહંકારથી અહંકારની પ્યોરિટી કરતા કરતા છેક છેલ્લે કેવું જ્ઞાન ખુલ્લું થાય એને. બહુ અઘરું કામ હતું. કે એ તો આપણે જોઈતું નતું પાછું. કે આપણે દાદા જયારે ઋષભદેવ ભગવાન સામે બગાવત કરી, બળવો કર્યો કે ભાઈ તમે ભરત ચક્રવર્તીને રાજપાટ ભોગવવા છે, સંસારમાં રહેવા, રાણીઓ સાથે રહેવા છતાં, યુદ્ધો કરવા છતાં આ જ અવતાર મોક્ષમાં રહેવું તમે અમને જ્ઞાન આપ્યું, અમને કેમ નથી આપતા? અમારે આવી રીતે જ જોવું છે મોક્ષ. અમારા બાવા નથી બનવું. એમની એ વખત એટલી પ્યોરિટી હતી એટલે ભગવાનને મોઢે કહી શક્યા. આપણી હિંમત ચાલી નથી. આપણે આગળ ઊંચી કરી હતી પણ કેવી ગભરાતા એ પાછી કોઈને દેખાય નહીં. એમ સાચી વાત છે. આમ કઈ રંતાડી હતી કે આગળ ઊંચી કરી દેખાય ને, ખાલી આ તો હાથ ઊંચો કરે એવું જ દેખાય. એટલે ત્યાં આગળ એ જો એ સમજણ પાકી રહ્યો તો આપણને અત્યારે એ દશા અનુભવમય રીતે આવતી હોય. કે આપણે દાદા ભગવાન જેમ પ્યોરિટી કરતા કરતા આવ્યા. નાન તે વખતે પ્યોરિટી હતી. એમનું લક્ષ્ય ફાઇલ નંબર 1 ઉપર જ હતું. ભલે ફાઇલ નંબર 1 ની સમજ એ વખતે નથી, છતાં એમનું લક્ષ્ય એમના મન વચન કયા પર જ હતું. અહીંયા હવે દાદા આપણને લક્ષ્ય કરી આપ્યું, ફોકસ ફેરવી આપ્યું ફાઇલ નંબર 1 ઉપર. એટલે એ ફોકસમાં શું કરવાનું કે ત્યાં ફાઇલ નંબર 1 આજ્ઞા મળે એટલે એના આધાર શું થાય? શુદ્ધાત્માનો અનંત સુખ નિરાવલંબી સાહેબી ખુલ્લું થાય. જે મોક્ષ પહેલો દેહ સંગ અંતિમ શ્વાસે સિદ્ધ શ્રી. કે અહીંયા મન વચન કાયા આદિ વ્યાધિ ઉપાધિ બધાના સંયોગો હોય
વ્યવહારની પ્રતિકૂળતા હોય અને છતાંય અહીંયા મુક્તતા અનુભવમાં આવે. પહેલો મોક્ષ અહીંયા અનુભવમાં આવે હમ ને અહીંયા અનુભવમાં આવ્યો મોક્ષ કામનો ને. હા એ જ પેલો કામનો. મોક્ષ કોણે જોયો? બરાબર પેલો છે. તો આપણે જોયો નથી મોક્ષ આપણે. બરાબર છે. પણ અહીંયા અનુભવમાં આવે કે આ બધી ઉપાધિ છે છતાંય અંદર પેટનું પાણી હાલતું નથી, બધી વેદી ઉપાધિ સમાધિ. લેપાયમાન થવાતું નથી. તો પેલો ત્યાં વિશ્વાસ બેસે, શ્રદ્ધા બેસે કે ના પેલો મોક્ષ હશે. છે જ. બરાબર. એટલે કે મારે આ છેલ્લો શ્વાસ પૂરો થાય એ પહેલા મારે આ પૂર્ણાહુતિ કરવી છે જ્ઞાનની. હમ જ્ઞાનને મારે પૂરેપૂરું સમજી લેવું. એટલે એ અંદર સમજણ રહ્યા કરે તો પેલો ફાઇલ નંબર 1 નો પુરુષાર્થ એ બાજુ દોરાયા કરે. હમ એ બાજુ ગાઈડ થાય કે આ બાજુનો પુરુષાર્થ માનો એમ. હમ અને એ તો ત્યાં સુધી ઝૂકું મારી દે. બરાબર છે. જવા દે ઉપર પતી ગયું. તો પતી ગયું. મને કે બાકી છે. ના સરસ, બહુ સરસ સમજણ આપી, બહુ સરસ. એટલે અહીંયા બીજી રીતે સમજો કે અહીંયા દાદાના કીર્તન એટલે ખાલી કીર્તન ભક્તિ કરીએ એ જ કીર્તન નથી, પદો કહીએ એ જ કીર્તન નથી. આજ્ઞામાં. દાદાના ગુણલા કહીએ ને એ પણ કીર્તન ભક્તિ જ છે. બરાબર છે. યા બરાબર છે. આ દાન નિધિ ધ્યાસન રહ્યા કરે એ કીર્તન જ છે. હા બધું જ હા. આજ્ઞાઓ પાડીએ એ બધું કીર્તન જ છે. એટલે કહેવાનો મતલબ શું? ચિત્તની રમણતા, ચિત્તમાં દાદા રહ્યા કરે હમ એ કીર્તન જ છે. બરાબર છે. કસ્તુર બીજું કઈ પૂછો? જ લક્ષ રહે છે, આખો દિવસ એમાં જ લક્ષ રહે છે. એટલે સારું કહેવાય ને. લક્ષ તો એમાં જ રહે છે. એટલે સંજોગો આવે તો ત્યાં આગળ કેવું હોય, ચાલો બહારથી બહારનો નિકાલ કરવો હોય, બરાબર છે. ફાઇલનો નિકાલ કરો, ફાઇલ આવી જાય. હમ એટલે ત્યાં પેલી અંદરની કમાણી ચાલુ રહે ભાઈ. હા બરાબર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બહુ સરસ વાત સમજાયું. સરસ. જય સચ્ચિદાનંદ. રજનીભાઈ માવ જય. હજી અનન્યાબેન આવ્યા નથી લાગતા. કઈ નહીં, બસ અનન્યાબેન બસ. પ્રોબ્લેમ એટલે આપણે સામાયિક લઈશું. સોન હાર્દિકભાઈ અમીબેન અમીન. ઓકે ઓકે ઓકે. એક જ મિનિટ ચાલુ રાખજો. બોલો. હાર્દિક રેકોર્ડ કરે છે? તમે કરજો ને અમને. સોમ, why don't you do it? હા. Okay. Yeah, I will do it. Okay, Amin. જય સચ્ચિદાનંદ. મિનિશાનંદજી, જય સચ્ચિદાનંદ. મિનિશાનંદજી, અહીંયા ફરજનો બધો જે ભાગ છે ફરજિયાત વાળો, તો ત્યાં હવે ઉપાધિ જેવું આવે પણ લાગે તો એ અમીને લાગે ને તરત પછી એમાંથી જે ઓલી પહેલા સાયકોલોજી ઇફેક્ટ હતી એમાંથી બહાર નીકળી જાય, પણ હજી અમીને ઉપાધિ લાગે છે એનો મતલબ એ કચાશ છે ને, કે એને એનામાંથી એનું મતલબ કે ત્યાં અજાગૃતિ છે એવું સમજણ ફરજિયાત કાચી. વાળા ભાગમાં. હા સમજણ કાચી છે. સમજણ કાચી કઈ રીતે કે આ ફાઇલ છે, ફાઇલનો નિકાલ કરો એ નક્કી પણ કાચું પડે એટલે ત્યાં પેલો બોજો લાગે. હા, એટલે કોઈ કોઈ ક્યારેક આવું ઉપાધિ થાય. એને લીધે લાગે. હમ તો ત્યાં કહેવું પડે કે આ શું છે, તો સંજોગ માત્ર ફાઇલ સ્વરૂપે છે. હમ દાદા મને શક્તિ આપો કે આ બધી ફાઇલોનો સંભાળ નિકાલ કરી શકો. હમ એટલે જ્યાં સંભાળ નિકાલ કરો ત્યાં બોજો ના લાગે, ઉપાધિ બોજો ના ના લાગે. લાગે. હા
કેમ કે નિકાલ થાય છે એટલે આપણે છૂટતા જઈએ. હા છૂટી એનો આનંદ થાય કે એનું દુઃખ થાય. હા આનંદ રહે. એટલે આ વસ્તુ સમજવાની ત્યાં આગળ. હા એટલે એ ક્યારેક ક્યારેક કોઈ એવો સંજોગ હોય ને ત્યાં એમ થાય કે આપણે ફાઇલનો સંભાવે નિકાલ કીધું પછી કેમ બોજો ના લાગવો જોઈએ એમ. તો ત્યાં સમજ બોજો લાગે છે એની પાછળનું કારણ આ છે હા સમજણની કચાશ માટે. કરેક્ટ. જો સમજણ પાકી હોય તો ત્યાં આગળ કોઈ પ્રોબ્લેમ ના થાય. બરાબર. એટલે અને એવું પણ થાય નિશ્ચય મારો પાકો હોય કે ભાઈ ના મારે સંભાવ નિકાલ કરવો જ છે. કોઈ જાતની તકલીફ રહે જ નહીં ત્યાં આગળ. હા તકલીફ ના રહે. પણ એવું પણ થાય છે મેનેશાનંદજી કે બોજો એને લાગે છે અને ત્યાંથી જો આપણે ઉપયોગ રાખીને પોતે પેલા નીકળી જઈએ ત્યાંથી કેમ કે ત્યાં પેલા ડબલ થતું હતું. એટલે ત્યાં આગળ મૂળ વસ્તુ શું છે તો પેલા છૂટું પડે રિલેટિવ પોઈન્ટ થી હું અમી બેઠું શું પછી અમી બેન ને કહ્યું ભાઈ આ ફાઇલ આવી જાઓ ફાઇલ નો સંભાવ નિકાલ કરો. વ્યવસ્થિત શક્તિ તમને છૂટવા માટે સંજોગ ભેગો કરી આપ્યો છે. જમા કરો ઉકેલ લાવો. જમા કરો. બાકી જે ગૂંચ પાડી રહ્યા હતા એ ગૂંચ ઉકેલવા માટેની તક આપી છે. રાઈટ. એટલે આ તક નો લાભ ઉઠાવીને ગૂંચ ઉકેલી નાખો. એટલે ગૂંચ ઉકલી ગઈ તો ભાઈ કઈ પ્રોબ્લેમ રહ્યો જ નહીં. બાકી શું? એટલે કેવું થાય કે કોઈ સંજોગમાં શું કીધું આપે? પછી ત્યાં કશું કરવાનું રહે નહીં પછી. હા ના રે. એટલે સંજોગ તો આવ્યા કરે એમાં ફાઇલનો સંભાવ એટલે શુદ્ધ ઉપયોગ આપણો ચુકાઈ ગયો તો પછી એનો ખેદ રહેવો જોઈએ એવું ક્યારેક એમને ઇઝી ગોઈંગ થઈ જાય છે એમ. એટલે કવિરાજે કહ્યું ને ઉપયોગ ચૂક્યા જાણ્યું ત્યાંથી તૂર્ત શરૂ કર પ્રતિક્રમણ. ઉપયોગ ચૂક્યા ખબર પડી એટલે તરત કહેવાનું બંને બેનું પ્રતિક્રમણ કરો કે. કરેક્ટ. જ્યાં જ્યાં કચાશ પડી તે ફરી કાચા પડવું એવું ત્યાં તારણ નીકળ્યું નક્કી પણ થવું જોઈએ. અભિપ્રાય બદલાવો જોઈએ ને ત્યાં ભૂલના પક્ષમાંથી. એટલે ખૂંચે શાના માટે કે એમાંથી તમે બહાર નીકળો એના માટે. એટલે એ વ્યવહાર તમને ડંકતો હોય પૂછતો હોય તો તમને એવું થાય ને કે ના ફરી વાર મારા આજ્ઞાની બહાર જવું નથી. કરેક્ટ. બીજી રીતે સમજો તો તમે આજ્ઞામાં નથી એટલે તમે સ્વચ્છંદમાં છો. સ્વચ્છંદમાં છે. કરેક્ટ. જે સ્વચ્છંદમાં એની જવાબદારી દાદા ભગવાન લે ખરા? ના લે. ના લે. એટલે દાદાનું એક વાક્ય છે કે આજ્ઞામાં રહે તો તું અમારો તું તારા ઘરનો એમ. કરેક્ટ. આજ્ઞામાં રહો તો જવાબદારી દાદાની છે. ના રહે આજ્ઞામાં તો દાદાની કોઈ જવાબદારી નહીં. યુ આર હોલ એન્ડ સોલ રિસ્પોન્સિબલ ફોર યોરસેલ્ફ. કરેક્ટ. એટલે એ પોસાતું હોય તો કે આજ્ઞામાં ના રહેતા. એ ના પોસાય પાછું. ના પોસાતું હોય તો આજ્ઞામાં. એ તો બરાબર છે. છોટું હોય તો આજ્ઞામાં રહેજો કે અમારે કઈ ઉતાવળ નથી. માર ખાઈને છૂટા રહેજો વાંધો નહીં. અને મેનેજાનજી એવું હોય કે આમ જો કઈ બોડીમાં કઈ પેન કે તાવ કે આવું આવ્યું હોય તો આમ ઓલી જે આપણી અગ્નિ હોય જે જ્ઞાનની આપણી આમ
કે આખો દિવસ આપણે દાદામાં રહેવું છે, આજ્ઞામાં રહેવું છે, તો એ ઠંડી પડી જાય એવું હોય કે થોડુંક શરીર રિસ્પોન્ડ કરે એવી રીતે એટલે આપણું શરીર કામ ના કરતું હોય. શરીરના હમ સંજોગો તમને હેલ્પ ના કરતા હોય તો થોડી પેલી હા મંદતા તો આવે ને. હમ એટલે પુરુષાર્થનો ભાગ કાચો પડે, છૂટાપણું રહી શકે. હા, છૂટાપણું રહી શકે. હા, પુરુષાર્થનો ભાગ કાચો પડે છે. હા, અનુભવાય એવું સમજાય છે. શારીરિક અશક્તિ હોય તો ત્યાં તમને કશું કરવાની ઈચ્છા હા ના થાય ને. હા, ના થાય. તમારી તબિયત સારી ના હોય તો ઘરે કામ કરવું પડે કે ના કરવું પડે? રસોઈ બનાવવી પડે કે ના બનાવવી પડે? બનાવવી પડે. એ મનથી બનાવી કે અધૂરા મનથી બનાવે? હા, તબિયત સારી ના હોય તો રસોઈ બનાવો, તમે મનથી બનાવો, હા, હાર્ટીલી બનાવો કે ભાઈ બેરે બેરે કરવી પડે, ના છૂટકે એટલે કરું છે એ રીતે? હા, બેરે બેરે કરવું પડે. હા, સમજાય? હમ એવી જ વસ્તુ અહીંયા લાગુ પડે હા, કે ત્યાં પુરુષાર્થના ભાગમાં પછી એટલી મંદતા આવી જાય. રાઈટ. એના અંદરથી ઊભું થવું જોઈએ મારે કરવું છે. હા, પણ કહેવાનો મતલબ શું છે કે ત્યાં હું શુદ્ધાત્મા છું, એ છૂટાપણું રહી શકે, જાગૃતિ રહી શકે ખરી. હા, હા, હવે આ સંજોગો કોના જાય, કોની તબિયત બગડી જાય? મારી નહીં, બિનસ. હું શુદ્ધ હા, આત્મા છું. હમ ને આ બગડી છે તો કે ના પહેલા બગડેલી તે અત્યારે ખાલી થઈ રહી છે, એટલે ખાલી સુધરવા થઈ તરફ ગયું. જતી. હા, એટલે ત્યાં પછી પેલી ધીરજ રહે, સ્થિરતા રહે ત્યાં. હા, એટલે કહેવાય ખરું કે સારું ચાલો તમે અત્યારે ઈચ્છા નથી થતી, કઈ વાંધો નહીં, પછી સારી થાય ત્યાં પછી બે વાર કરી લેજો. હમ બસ. હા, આજે આજે એવું જ રજા થયું આપો, અંદરથી એવું. હા, આજે વિધિ નહીં કરે ચલાવી લેશું એમ. તો હા, સારું લાગે પછી કરી લેજો પાછું. રાઈટ. હમ એટલે એટલે બપોરે. પેલું મન પોલ નથી મારતું ને એ જોઈ લેવું પડે. હા, મન પોલ નથી મળતી જોડે. હા, એટલે બરાબર તબિયત બરાબર નથી એમ કહીને ચરી ખાતું નથી ને એ જોઈ લેવું પડે. હમ કરેક્ટ. આ છોકરાઓ સ્કૂલમાં ના જવું હોય, હમ નાના હોય જવું ના હોય તો શું કરે? પેટમાં દુખે છે, હા, બાનું કરે. હા, તાવ આવ્યો છે, હમ પગ દુખે છે, કેટલા પોલ. બહાના કરે. હા, બાના કરે. ને બસ જતી હમ બરાબર છે. એટલે હા, એટલે આ મન એવું છે. હા, અહીંયા એવી પોલ મારે પાસે તમને વ્યવહારમાં ખેંચી જાય છે, શું કરે છે જોવું પડે. જોવું પડે. હા, એટલે પછી કહે કે ચાલો ટીવી જોઈએ, કેવું પડે કે આ તને આ ટાઈમ તો બગાડવો છે, પેલા એટલું ત્યાં વિધિ કરો ને ત્યાં. હમ એમાં કમાણી હારી થશે, આમાં શું કમાણી થવાની છે? હમ સિરિયલો ને બધું જે આવતું હોય કે તમને રાત હા, દિવસ જ ઉભા કરાવવા કે બીજું કઈ કરે? હા, હા, બરાબર છે. અભિપ્રાય પૂર્વગ્રહ જ ઉભા કરાવડા, હા, કરેક્ટ. એમાં કમાણી શું? હમ આપણને જોવાના પૈસા આપે છે લોકો? ના. ખરેખર તો એ લોકો જોવાના પૈસા આપવા જોઈએ ને આપણને. હા ઉપરથી ચેનલના પૈસા આપણે આપીએ છીએ. બરાબર છે. આપણે મૂર્ખ ના કહેવાય, આપણે આટલો કિંમતી ટાઈમ આપણે એની પાછળ આપીએ અને હા, અમે આપણને 5 પૈસા આપે નહીં એ લોકો. હમ કેટલા મૂર્ખ કહેવાય. હમ માંડ માંડ થોડી જાગૃતિ આખા દિવસ મેં કરી હતી, જાગૃતિ ખાઈ જાય થોડુંક આ બધું જોયું એટલે ચિત્ત. એટલે એટલે ત્યાં પછી એની ચુંગલમાં આવવાનું નહીં ને, એ ધ્યાન રાખવું પડે. એની જંગલમાં. ચુંગલમાં મારે હા, આવું એના નથી. ટ્રેપમાં મારે ફસાવું નથી. હા, આ ટ્રેપમાં ફસાવ જેવી ખબર પડે તો ના ગયા ને. હા, હા, રાઈટ. એ ટ્રેપ છે એવું સમજાય નહીં તો ત્યાં સુધી શું થાય? હા, એટલે મન તમને બધી જાત જાતની રીતે પોલ મરાવે. રાઈટ.
પ્રતિક્રમણ કરો તો કે આ રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે. હા તો એક કામ કરો, બપોરે કરીશું. હમ આપણે કહો હાલ રસોઈ બનાવતા બનાવતા કરજો, વાંધો નહીં. હા કાંઈક મીઠું ઉધાર પડશે તો કહીશું, આ ચલાવી લેજો. હા તો તમને અમે આ દવા ઉપાય કર્યો કે છોડીશું નહીં, હમ એવું કહેવાય તો ખરું ને આપણે. હા હા કહેવાય ખરું. એટલે આટલું હમ સમજી લેવાનું. હા રાઈટ. એટલે આજે એવું છે, હમણાં 2 દિવસથી તબિયતમાં મજા નહીં ને તો હમણાં મન એવું જ બતાડે કે આજે આરતી નહીં કરવું એમ, કાલે કરશું એમ. એટલે મને એવું દેખાયું કે આ મન જો પણ જમી લીધું બધું કર્યું, એમાં મન કશું નહીં કીધું, પણ આરતી કરતી વખતે એવું મન બતાડ્યું એટલે આરતી. અને મેં કીધું જો કીર્તન ભક્તિ એ થઈ તો આમાં પકડાયું કે તબિયત સારી ન હોય તો મન આપણને ઓવરકમ કરી નાખે આપણી પર. એને ચડી વાળો પોલ મરાવે. હા હા એટલે આપણે કેવું એ કયું વાંધો નહીં, તબિયત બરાબર નથી, ચાલો તમે ગોળી આપું લઈ લો કે. હા અડધો કલાકમાં ગોળીની અસર થશે પછી આપણે કરશું કે આપણે. હા એટલે ત્યાં પછી જો અંધસ્કરની જોડે તમને ડીલિંગ કરતા આવડવું છે. હા તમે તમારી વાતે આવડવું, હા તો તમારે અમારી સાંભળવી પડશે કે. હમ કોમ્યુનિકેશન કોને કહેવાય તો કે ટુ વે ટ્રાફિક કહેવાય, વન હા સાઇડેડ ના. બરાબર છે. એટલે તમારે જે વાત પહોંચાડવી છે એ પહોંચી ક્યારે કહેવાય કે તમે જે પરિણામ લાવવા માંગો છો હમ એ પરિણામ આવે એ પ્રકારનો વ્યવહાર સામેવાળા અંદર ઊભો થાય હા અને એ સમજણ ઊભી થાય ત્યારે એ કોમ્યુનિકેશન થયું કહેવાય. કરેક્ટ. એવી રીતે અહીંયા આપણું જે અંતસ્કરણ છે એ આજ્ઞામાં રહે, જ્ઞાનમાં રહે, હમ એ પ્રમાણે ચાલો તે કોમ્યુનિકેશન થયું કહેવાય. હમ એને કરેક્ટ. ડાયલોગ કહેવાય, તો બધું મોનોલોગ કહેવાય. હા રાઈટ. એટલે આ સમજી લેવાનું આપણે કે અહીંયા આપણે એને સમજણ આપીને કન્વિન્સ કરવાનું અંતસ્કરણને. કન્વિન્સ કરવું પડે છે. હા હા રાઈટ. હમ કેવું પડે રાત્રે આઈસ્ક્રીમ ખવડાવીશું કે. હમ બરાબર છે. કહ્યું એટલે કે ખવડાવવું જરૂરી નથી. હા હા સંજોગ હોય તો ખવડાવીએ, ઘણા ના હોય તો નહીં ખવડાવવાનું. હમ લોલીપોપ તો અપાય ને. હા ભાઈ ખરી વાત છે. ઘોડા પર બેઠો ને આગળ ગાજર લટકાવ્યું હોય, હમ લાકડી આગળ કરીને એમ. હા ઘોડાને શું થાય કે મારી આગળ જ છે ગાજર, થોડોક આગળ જઈશ એટલે મારા મોઢામાં આવી જશે. આવી જશે. હા એ ગાજર લટકતું છે ને કે મોઢામાં આવે, ના આવે. ડિસ્ટન્સ સહેજે હમ ઘટે ખરું. હમ કે આના જેવું છે, એવું અહીંયા કામ લેતા આવડવું જોઈએ આપણને. લેતા આવડવું જોઈએ. હા રાઈટ છે. હા અંતસ્કર આપણને ગાજર જ બતાવે છે ને. હા હા બરાબર છે. અનંત અવતારી ગાજર લટકાઈ રાખેલું હતું. હમ ના પાડતા કે આપણું દેહ સિદ્ધ થઈ જ જવાનું, થઈ જ જવાનું, થઈ જ જવાનું. હા પણ દેહ સિદ્ધ કર્યું કે સંસારમાં ડૂબાડી જ દીધા. ડુબાડી દે. બરાબર છે. હમણાં એવું થાય એમ થાય કે સુઈ જઈએ, સત્સંગ ઓનલાઈન નથી જોવું, યુટ્યુબમાં જોઈ લઈશું. એટલે મને આવું બધું બતાડે એટલે કીધું ના, બધું સાંભળ્યા વગર જ બેસી જવું. કેમ કે એટલે ખબર છે એટલે કે હા બોલો બોલો. એટલે ખબર છે કે એ સુવાનું નથી. પ્રકૃતિ તો હમણાં એવું કહે છે આપણને મન કે, પણ હમણાં જો મોબાઈલમાં કશું જોવા મળશે તો કલાકે નીકળી જાય એમાં. એટલે ત્યાં એની સાથે હેન્ડલિંગ કરતા શીખી જવાનું ને આપણે. હા કે આ નુકસાન ના થવું જોઈએ આપણે. વાતચીતનો પ્રયોગ એના માટે જ છે ને. હા એના માટે જ છે. કે જેટલી વાતચીત કરતા આવડે એટલી ગાડી પાટે ચડી જાય. હા બરાબર છે. કે ભાઈ ત્યાં અંદર વિરોધ ઉભો ના થાય. વિરોધ ઉભો ના થાય. હા
કે અહીંયા કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં. સત્સંગ હોય કે દાદાનું કંઈ પણ કામ હોય એમાં કોમ્પ્રોમાઇઝ નહીં. એવું આમ દડ જ કરી રોજ કરવું જ પડે છે કે બધું અહીંયા મનને કે બધું તને આપશું, ખાવાનું પીવાનું સારું, પણ અહીંયા આ ના ચૂકવજો. એટલે એ બહુ એમ થાય છે કે કંઈ પણ થાય દાદાનું આ ના ચૂકવજો. વિધિ છે, સત્સંગ છે. અહીંયા શું છે કે મેન નક્કી પણ શું છે કે આજ્ઞામાં રહીને મારી ફાઇનલ સંભાવ નિકાલ કરી નાખવો. નિકાલ કરવો છે. હા, કે વિધિ છે એ શું છે? દાદા ભગવાનની આજ્ઞા છે ને, આજ્ઞા જ છે. એટલે આજ્ઞા પૂર્વકનું છે એટલે એ કરીએ એટલે ત્યાં શુદ્ધાત્મા ચોપડામાં જમા થાય કે ના થાય? જમા થાય. રાઈટ. એ જમા થાય એટલું બેલેન્સ વધે, તમને એટલી જ્ઞાન જાગૃતિ વધે કે ના વધે? હા, વધે. તો એ જ્ઞાન ક્રિયા થઈ ને, વિજ્ઞાન જ છે, બીજું શું થાય? વિજ્ઞાન જ છે. હા. એટલે આવું અત્યારે સમજણ આપવી પડે. એટલે તેવું કે આ તો ક્રિયા છે, વિધિ કરવી એ ક્રિયા છે, કીર્તન ભક્તિ કરવી એ ક્રિયા છે. એ ક્રિયા કરે છે કોણ? મિનેશ કરે છે, અમીબેન કરે છે. તમે કોણ? આપણે એના જૂના જાણનારા. કે એ રહ્યું તો એ વિજ્ઞાન છે, કે છૂટું રહ્યું એ વિજ્ઞાન. બરાબર છે. એમાં ક્રિયા રહી જ નહીં પછી કોઈ જાતની. ના ના નહીં. હા, ક્રિયા કેવી હોય તો જ્ઞાન ક્રિયા કહેવાય. જ્ઞાન ક્રિયા. હા, આજે હમણાં એક ઓડિયો સાંભળતી હતી દાદાનો, એમાં એક ભાઈ એમ જ પ્રશ્ન પૂછ્યો કે દાદા સામાયિક પ્રતિક્રમણ કરીએ છીએ, વિધિ કરીએ છીએ, આ બધી ક્રિયા ના થાય? તો દાદા કે ના, આ જ્ઞાન ક્રિયા છે એમ કે, અને આ પ્રકૃતિ માટે છે, એટલે આ કરશો તો તમારે જાગૃતિ વધશે અને શુદ્ધ ઉપયોગમાં આવવાની તમારી ચાવી સમય તમારો શક્તિ વધતી જાય. હા, શક્તિ વધતી જશે એમ, શુદ્ધ ઉપયોગમાં રહેવાની. એ બાજુ આગળ વધતા જાય. હા હા હા. એટલે આપે જે કીધું ને અત્યારે કે જ્ઞાન ક્રિયા છે, એટલે એને ક્રિયા છે પણ એ આપણા માટે બહુ ઉપયોગી છે. કૃષ્ણ ભગવાને કહ્યું ને જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ. હા, જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ. કે આ જ્ઞાન જાગૃતિ સાથેની ક્રિયા છે. ક્રિયા છે. રાઈટ. મિકેનિકલ ક્રિયા નથી આ. હા, ફૂલ જાગૃતિ સાથે છે. મિકેનિકલ ક્રિયા હોય ને તો એ ક્રિયા કહેવાય. હા, અને પાછું આમાં અહંકાર રહિત વાળું ને વિનેશાનંદજી? ડિસ્ચાર્જ અહંકાર કામ કરે અમાય. હા હા. પણ એ શું છે કે તમને હેલ્પિંગ છે ને એ વસ્તુ. હા, હેલ્પિંગ છે. હા. પોઝિટિવ કહેવાય. ત્યાં ડિસ્ચાર્જ અહંકારનો પોઝિટિવ ઉપયોગ જ છે ને. હા, પોઝિટિવ છે. એટલે આપણા માટે કામનું જ છે. એટલે આખા દિવસમાં કેટલું બધું વ્યવહારમાં ગયું, કેટલું આત્મા પ્રતિ ગયું, એ ક્રિયા બી આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. એ લક્ષ્ય તો છે જ. નહીં તો વ્યવહાર તો આખો દિવસ છે. અહીંયા હું શુદ્ધાત્મા કે જાગૃતિ સાથે એ જ્ઞાનની ગરણીથી બધા સંજોગો ગરાયા કરે. હા, ત્યારે બધા કર્મોની નિજરા થાય. કરેક્ટ. ભરેલા માલની નિજરા ત્યારે થાય. એ જાગૃતિ ના રહી, હું શુદ્ધાત્મા છે જાગૃતિ ના રહી, રિલેટિવ પણ શુદ્ધાત્મા જાગૃતિ ના રહી, પહેલો સંભાવ નિકાલ ના કરો, ત્યાં પેલું માલ પેન્ડિંગ પડી રહે. એની નિજરા થાય નહીં. એટલે આ તો કેવું છે, પહેલાના જમાનામાં ટ્રેક્ટર ને બેલ્ટ ને પુલી લગાડી કુવામાંથી પાણી ભરતા. ઓઇલ એન્જિનિયર જમાનામાં હતા નહીં એટલા હશે. એટલે ટ્રેક્ટર ત્યાં મૂક્યું હોય કુવાની નજીક, એટલે પછી બેલ્ટ ને પુલીથી પેલું પાણી કાઢતા હોય. મિકેનિઝમ એવી ઊભી કરેલી હોય. કે હવે એ પુલી પર બેલ્ટ ચડાયો જ ના હોય, એન્જિન ફર્યા કરતું હોય, તો પાણી બહાર આવે ખરું કુવામાંથી? કેવું અહીંયા હું શુદ્ધાત્મા છે જાગૃતિ ના રહી, આજ્ઞાની જાગૃતિ ના રહી, તો શું થાય?
તો ટ્રેક્ટરનું એન્જિન ફર્યા કરે એટલે ડીઝલ ભર્યા કરે, ઓઇલ ભર્યા કરે, કમાણી થાય નહીં. કમાણી થાય નહીં. હા એવું અહીંયા તો સમય ને બધું જાય ખરું આપણું. હા ત્યાં કર્મોની નિર્જરા થાય નહીં, કર્મોનો સ્ટોક ના ખાલી ના થાય, ઓછો ના થાય. હા એ માલ પેન્ડિંગ પડી રહ્યો ત્યાં. રાઈટ. એટલે ત્યાં અંદરની ગોઠવણી આવી જોઈએ આપણી કે તમે આ ભાઈ આ ફાઇલ છે, મારા ફાઇલનો નિકાલ કરવો છે. ગમે તે તમારા આજ્ઞાની બહાર મારો એક શ્વાસ જવો ના જોઈએ. હા તો પેલી ગાડી પાટે ચડવા માંડે પછી. બરાબર છે. ક્ષણે ક્ષણે નિશ્ચય કરવાનો થાય છે, કેમ કે ફાઇલો એટલી બધી હોય ને એટલે પાછું ચુકાઈ જાય, એટલે પાછો નિશ્ચય કરવો પડે છે. સંજોગે સંજોગે નિશ્ચય કરવો. એટલે ખબર પડી તમને હા કે ભાઈ નિશ્ચય ચૂકાઈ ગયો એટલે પાછું ફરી પાકું કરાવીએ. હા ફરી પાકું કરી. હા એટલે નક્કી કર્યું ફરી કે ભાઈ આજ્ઞામાં જો એટલે આજ્ઞામાં આવી ગયા તો હા હા અભિપ્રાય આજ્ઞામાં રહેવાનો જ છે ને તમારો. હા પૂરેપૂરો. હા કિંમત એની છે. એની છે. પછી ત્યાં રહેવું કે ના રહેવું એ આખું વ્યવસ્થિત નાથી છે. હા ઓકે બરાબર છે. પરિણામ જે આવ્યું એ વ્યવસ્થિત નાથી છે. અચ્છા નિશ્ચય તમારો પુરુષાર્થ છે. હા એમાં કેવું પડે કે ભાઈ કાચા ના પડતા. આ સમજણ પાકી કરી લેવાની. એ સમજણ પાકી થઈ ગયેલો ભાઈ પૂર્ણાહુતિ થયા કરે. હા બરાબર છે. સરસ મિનિશાનંદજી, સરસ આપણે ટાઈમ લીધું બહુ આપનો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ અમીબેન. સુમિત્રાબેન જય સચ્ચિદાનંદ. અનમ્યુટ કરજો. એક મિનિટ, સુમિત્રાબેન નો ક્વેશ્ચન છે. હા સચ્ચિદાનંદ. સુમિત્રાબેન બોલો. મિનેશાનંદજી, પેલા વ્યવહાર ને ખસેડવાનો નહીં, અને ખસેડે તો એમ કે જ્ઞાન ખસી જાય. હવે અમારી ફાઇલ એવું કે છે દિનેશભાઈ કે નજીકની ફાઇલોનો વ્યવહાર નહીં ખસેડવાનો. હવે તમે આમાં સમજણ આપો. અહીંયા જે વ્યવહાર સામે આવ્યો અને ખસેડવાનો ના હોય, ધક્કો મારવાનો ના હોય. પહેલામાં પહેલી વસ્તુ એ સમજી. એટલે ધક્કો મારવા ગયા એટલે તમે સુમિત્રાબેન થઈ ગયા, દિનેશભાઈ થઈ ગયા. હા હા બરાબર. એટલે તમે ગાદી બદલી નાખી. શુદ્ધાત્માની ગાદી પરથી પરમાનન્ટ માંથી ટેમ્પરરી ગાદી પર આવી ગયા તમે. તો ભાઈ ત્યાં માર ખાવો પડે, કમાણી થાય. એટલે આ એવું કે છે કે નજીકની ફાઇલોનો વ્યવહાર નહીં ખસેડવાનો. એ કોઈ ફાઇલોનો વ્યવહાર ખસેડવાનો નથી, નજીકની હોય કે દૂરની હોય. કોઈ પણ સંજોગોમાં ફાઇલ એટલે સંજોગ માત્ર ફાઇલ સ્વરૂપે છે. કોઈ સંજોગોમાં ધક્કો મારવાનો નથી આપણે. બરાબર સમજાય? જેને સંભાવ નિકાલ જ કરવો છે એને ક્યાં ફેર પડે કે સંજોગ કયો આવ્યો ને કયો ના આવ્યો. બરાબર. એટલે આટલું સમજી લેવાનું ત્યાં આગળ. ગમે તે જે સંજોગ મારે ઉકેલ લાવવો છે. બરાબર. એટલે એ સંજોગ ઉકેલી નાખ્યો એટલે એટલી ફાઇલ ઓછી થઈ ગઈ ત્યાં. હા એમાં નજીક છે કે દૂરની છે એવું કશું રહેતું નથી એમાં. બરાબર. તો પેલું એમનો કહેવાનો મતલબ શું છે કે ભાઈ ચિકાસ વધારે પડતી ક્યાં હોય તો નજીકની ફાઇલોમાં ચિકાસ વધારે હોય. એટલે પહેલા નજીકની ફાઇલોના ક્લેમ સેટલ કરી નાખ્યા હોય તો એ બહારની ફાઇલો દૂરની ફાઇલો તો ક્લેમ છે જ ક્યાં હોય. બહારનો તો છે જ નહીં બહુ. એટલે એ અપેક્ષાથી વાત છે. એટલે સામાન્ય ભાવ શું છે, મારા જે સંજોગ સામે એનો ઉકેલ લાવવો જ છે. સામે આવ્યું કેમ પેલું ફરિયાદ કહીએ ને આપણે, એ ફરિયાદ નથી, ફરી ફરી યાદ કરાવે છે ભાઈ અમને છોડાવો, અમને છોડો, અમને છોડો. એમ તમારે બંધાયેલા રહ્યો તો ભલે બંધાયેલો, પણ અમને છોડો. એમ
બરાબર. એટલે એ ફ્રીક્વન્ટ રિમાઇન્ડર આપે છે આપણને હા. કે તમે તમારી શુદ્ધાત્માની ગાદી પર આવી જાઓ, મિનેસની ગાદી પર ના બેસો. બરાબર. તમારે ના છોડો તો કહેવાય, પણ અમને તો છોડો. હા હા, તો જ છૂટાશે. આ તો સંજોગો સારા છે કે ક્લેમ કરતા નથી. બરાબર. એટલે સંજોગો નિર્જીવ છે, જો ચેતન હોય તો ક્લેમ કરે. હા, બરાબર. એટલે ત્યાં નક્કી પણ રહેવું જોઈએ, જે સંજોગ આવે પણ મારે બધા સંજોગનો ઉકેલ લાવી દો, સંભાવ નિકાલ કરી જ નાખો. કોઈ માલ પેન્ડિંગ નથી રાખવો હવે. બરાબર. આ નિશ્ચયને વળગી રહેવું, એટલે આપણે જે નિશ્ચય કરીએ છીએ કે મારે આજ્ઞામાં જ રહેવું છે અને એને વળગી રહેવાનું, એવું. એટલે નિશ્ચયને વળગી રહ્યો એટલે ત્યાં નિશ્ચય તમારો સ્ટ્રોંગ જોઈએ, તો એ નિશ્ચય પ્રમાણે તમને સંજોગો ભેગા થાય. બરાબર. નિશ્ચયને વળગી રહ્યો એટલે ત્યાં કે ચોંટી પડવાનું એવું નથી કહેવા માંગતા. તમારો નિશ્ચય સ્ટ્રોંગ હોય તો તમને પરિણામ એ પ્રમાણે ગાઈડ થાય તમારું. બરાબર. નિશ્ચય કાચો પાકો હોય તો ભાઈ પરિણામ એ કાચું પાકું જ આવે ભાઈ. હા, એ તો એવું જ આવે. એટલે આટલું સમજી લેવાનું. હા. એટલે એ સમજણમાં રહે તો ભાઈ ત્યાં આગળ પેલું અંદર ઊભું થાય જ નહીં, આનો નિકાલ કરીને પેલી ફાઇલ પેન્ડિંગ રાખીએ. એટલે આ તો કેવું દિનેશભાઈ કે તમે સુમિત્રાબેન કપડા ધોતા હોય એટલે તમને તો ખબર જ ના પડે બીજી. એટલે આપણે તો શું થાય, આપણે પેલા જૈનોની જેમ આખા વર્ષે કપડા ભેગા કરીએ અને 365 દિવસે પછી સંવત્સરી દિવસે ભાઈ કપડા ધોવા બેહીએ એટલે શું થાય ભાઈ, કેટલા કપડા પરના ડાઘ દેખાય. ના નીકળે ને. એ બધા કપડા પર ડાઘ કાઢવા બેસે તો ભાઈ હાથ દુખી જાય. સમજ્યા? બરાબર. એટલે ભાઈ શું કરીએ કે સીધા મશીનમાં નાખી દો, જેટલા ગયા એટલા હાચા કહેવાય. એ હારા ના ધોવાય મશીનમાં. આ પેલે તગ કોલર છે કે બાય છે એ બધી ઘસવી જ પડે ને ફરજિયાત. કે જ્યાં ડાઘા પડે એ ભાગે ઘસો જ પડે ને ત્યાં સાબુથી, તો પેલા ડાઘા જાય. તો સીધા મશીનમાં નાખી દો કે ડાઘા જતા ના રહે, એવા ને એવા જ આવે. થોડા ઝાંખા પડે બસ, પણ આવે પાછા એવા ને એવા જ. આપણે 50 ફાઇલો ભેગી થઈ હોય અને ઘરની ફાઇલ હોય નજીકની, તો પ્રાયોરિટી કોને આપવાની? જેનો ક્લેમ પહેલો આવ્યો એને પહેલી પ્રાયોરિટી આપવાની. ના, પણ ઘરમાં આપણે રહેતા તમારું અંદર નક્કીપણું છે, તમારું અંદર નક્કીપણું છે કે મારે બધી ફાઇલનો સંભાવ નિકાલ કરવો જ છે, તો તમે શું જે પ્રમાણે પડ્યા જ કરશે ત્યાં. એ કશું નક્કી કરવા બેવાનું નથી આપણે. ના, આ તો પ્રાયોરિટીની વાત કે નજીકની પ્રાયોરિટી એટલે ત્યાં પ્રાયોરિટી શું હોય તો મારે ફાઇલનો સંભાવ નિકાલ કરવો છે જ પ્રાયોરિટી હોય. આ ફાઇલને પ્રાયોરિટી આપી કે પેલી ફાઇલને નથી આપી એવું ના હોય ત્યાં આગળ. ના, તમારી વાત બરોબર, પણ આપણે ફાઇલનો ઘરની માં 4-5 જણની ફાઇલ હોય અને પેલી મારી ફાઇલ હોય તો પ્રાયોરિટી કોને આપી? એટલે એ વખતના સંજોગ પ્રમાણે જ્યારે જે વસ્તુ ડિસિઝન લેવાનું એ કુદરતી લેવાય જ જાય ત્યાં આગળ. તો માની લો કે તમે ચાલતા જતા પડી ગયા, રસોઈ બનાવતો તો એવું કહેશે કે હું રસોઈ પૂરી કરીને પછી આવું છું? ના, ઘરની અંદર એ તરત જ આવશે ત્યાં આગળ, તમને ઉભા કરશે ભાઈ શું થયું, વાગ્યું નથી ને, લાવ જા થોડું ચાલો એટલે ખબર પડે ફ્રેક્ચર તો નથી થયું ને. ના, તો મૂમાં મૂમ થતી હોય અને પેલી નજીકની એકદમ ફાઇલ હોય અને દૂરની ફાઇલ હોય અને બધાના ક્લેમ હાથે આવ્યા હોય. હા, પણ એટલે ત્યાં તમને અંદરથી જ થશે કે મારે પહેલાનો ઉકેલ લાવવો છે, આ બૂમ કરે છે એનો પહેલા. એટલે એ વખત તમે પેલી દૂરની ફાઇલ હેન્ડલ કરવા ના જાવ એમ. ખ્યાલ જ શું કહું છું? હવે તમારે
કેવું તમારા ઘરમાં ફાઇલ ઊભી થયેલી હોય અને અમે શાક લેવા જાઓ તો શાક લેવા જાઓ કે પેલા ઘરની ફાઇલ ઉકેલો? ના, હવે મારી વાત સાંભળો. એમને મને કહ્યું કોઈ કામ કર્યું હોય અને કોઈ ફોન આવ્યો હોય અને બીજા કોઈની ફાઇલ આવી હોય તો મારે એમની ફાઇલ પહેલે ક્લિયર કરવાની. એટલે ત્યાં આગળ કઈ ઇમરજન્સી છે એ જોવી પડે. જો આગળ બહુ પહેલા એક દાખલો આપ્યો તમને. માની લો કે દાદા ભગવાન ખર્ચીકાના ખાંચામાં બેઠેલા હોય, તમે ગલીમાં એન્ટર થવા જતા હોય, તમારા કોઈ ભાઈબંધ આવી ગયા ને કે ભાઈ દિનેશભાઈ ચાલો અત્યારે મારી બેસી જાઓ સ્કૂટર પર, અર્જન્ટ કામ છે, આપણે જવાનું છે, તો તમે શું કહો? પહેલા 2 મિનિટ રાહ જો, હમણાં તરત દર્શન કરીને તરત જ આવ્યો પાછો, કહીએ કે ના કહીએ? સામાન્ય રીતે આપણે કહીએ એ જ વસ્તુ કહીએ આપણે. એ પાછું ફરી ગયા કે ના અત્યારે ત્યાં બેસે તો દાદા શું કહે છે કે પહેલા એની ફાઇલ નો નિકાલ કરી આવવાનો. હા, એટલે જે ક્લેમ કરે એવી ફાઇલ જેનો પહેલો નિકાલ કરો. હા, બસ બસ. જેનો ક્લેમ આવ્યો નથી ત્યાંનો નિકાલ અત્યારે નહીં કરો ચાલશે. ના, પણ જ્યારે ત્યારે નિકાલ તો કરવો પડશે પાછો. હા, ઘરમાં તો રોજની ફાઇલ ઊભી થાય જ ને. ઘરમાં તો રોજ ઊભી થાય એવું ના હોય. ફાઇલ એટલે કઈ કામકાજ હોય, ઇમરજન્સી કામકાજ તો કઈ ને કઈ આ જ કરતો હોય. સંસાર લઈને બેઠા એટલે કઈ ને કઈ ચાલ્યા જ કરતું હોય. હા, હવે એ મને કે આ લઈ આવો ને પેલું કરો, તો હું બીજું કરવા જાઉં તો ના ચાલે ને. એટલે ત્યાં પ્રાયોરિટી શેને આપવી આપણને સમજાવી. એટલે હવે જો દિનેશભાઈ છે એ દિનેશભાઈના રસસૂચિ સુમિત્રાબેનના રસસૂચિ સરખા હોય કે અલગ અલગ હોય? અલગ અલગ. તમારો ભરેલો માલ ને એમનો ભરેલો માલ એક જ હોય કે અલગ અલગ હોય? ના, અલગ અલગ હોય. તમારી પ્રાયોરિટી ને એમની પ્રાયોરિટી એક જ હોય કે અલગ અલગ હોય? ના, એક અલગ જ હોય બધું. એટલે ત્યાં ફાઇલનો નિકાલ કરવામાં પ્રાયોરિટી મારે આપવી પડે. એટલે ફાઇલનો નિકાલ કરવાનો એટલે શું ત્યાં આગળ તો કે જ્યાં પહેલો ક્લેમ ઉભો થયો એનો પહેલો સેટલ કરી નાખો. અને ઘરમાં 2 જણ હોય તો એકબીજા એક જ જણ કહેવાય ને. ઘરમાં 2 જણ રહેતા હોય તો એક જ જણ કહેવાય ને. આપણે એક ક્યારે તમને અભેતા રહેતી હોય ત્યારે. એટલે તમને અંદર ભેદ ના પડવો જોઈએ. ના, પણ એમનો હું છું એવું રહેતું હોય, સુમિત્રાબેન માં હું જ છું, છોકરાઓમાં હું જ છું, એવું રહેતું હોય તો ત્યાં પછી ભેદ ના પડે. ના, એ વાત તો જુદી છે, પણ કઈ મને કે ફાઇલ ઊભી કરે અને કે આ કરી નાખો તો મારે પહેલો ક્લેમ પૂરો કરવો પડે. હા, એટલે અમને ક્લેમ આવે એટલે કરવું જ પડે ને પછી. હા, બસ હું એ જ કરું છું. એટલે બીજો તમે ફોન લઈને બેઠા હો તો તમે પેલી ઇન્ડિયા પાકિસ્તાન ઇન્ડિયાની યુએની મેચ ચાલતી હોય, કોની સાથે? હોંગકોંગની. યુએ જોડે છે ને આજે. સત્સંગનો ટાઈમ ને એનો ટાઈમ બે સેમ જ હતા. હવે તમે એ જોવા બેઠા હો પછી સુમિત્રાબેન આવીને કહે કે ના ભાઈ સત્સંગનો ટાઈમ થઈ ગયો. હા, તો સત્સંગ જ જોવો પડે. તો ત્યાં પ્રાયોરિટી છે ને આપવાની? સત્સંગને. સત્સંગને આપવાની હોય. કે તમે અત્યારે હાજરમાં જે તમને સમજ પડે, ફોડ પડે એ યુટ્યુબ પર જોવા એમાં ના પડે. હવે બીજો એક દાખલો આપું કે ઘેર મહેમાન આયા હોય અને મને કે તાત્કાલિક દૂધ લઈ આવો અને પેલા બીજો કોઈનું કામ આવ્યું હોય તો મારે પેલું દૂધ લેવા જવું પડે ને. હા, એ તો પહેલું જ કરવું પડે ને. ઘરે મહેમાન આવીને બેઠા રહે, મહેમાનનો ટાઈમે હાચવો પડે ને. હા, એમને કેટલી ઉતાવળ છે, કેટલા શાંતિથી બેસવાના છે, ક્યાં ખબર છે? મહેમાન આવે એટલે આપણે પૂછીએ કે કેટલું બેસવાના છે. અને એમનો ક્લેમ હોય તો મારે ઉઠીને જવું પડે ને પેલું. હા, છૂટકો જ નહીં. હા,
બસ આ વાત આ વાતની આ એટલે વાત હતી વાત. એટલે ત્યાં આગળ સામેની બીજી ફાઇલો ક્લેમ કરે કે ના કરે એ વસ્તુ અલગ છે, પણ સુમિત્રાબેનનો ક્લેમ તો ઉભો થઈ જાય ને કે તમને કેવું તો તમે દૂધ લેવા ગયા નહીં, વાતોમાં બેસી ગયા તમે. બસ મારું એ કેવું છે, બીજું કઈ એટલે નહીં. એટલે કેવું કે જ્યાં પહેલો ફાઇલનો ક્લેમ ઉભો થયો ત્યાં પહેલો નિકાલ કરવાનો. એટલે ત્યાં પેલું દૂધ લેવા જાઓ તમે કહો કે ના આવતા પેલા મહેમાન એમની જોડે વાતો કરું છું, તો પછી લેવા જઈશ તો ચાલે નહીં ને. કે ભાઈ મહેમાને જવું હોય હવે પાછું તો કે અહીંથી જતો એટલે મળવા આવ્યો એમ, એ તો ખાલી તો ચા પાણી તો કરાવવા પડે. હા બોલો. ખાવાનું તો મારે જ છે બધે. એટલે એવું નહીં, એટલે એડજસ્ટમેન્ટ તો બધા જ લેવાનું છે. ફાઇલનો સંભાવ નિકાલ તમારે એમ નહીં કરવાનો છે. તમને અંદર કે ફાઇલનો સંભાવ નિકાલ કરો તે વાતો કરો બે ગયા તમે કહો ખરા 2 વાર 1 વાર 3 વાર કહો એમ, છતાં હાલે નહીં તો તમે શું કહો છેલ્લે તમે જઈને લઈ આવો. કે આપણે તો સંભાવ નિકાલ જ કરવો છે ને, એ લઈને આવે કે તમે લઈને આવો, આપણે તો ચા બને એની હાથે કામ છે ને. હા બરાબર. ના હોય તો બાજુમાંથી લઈ આવીએ. એટલે આપણે જે સંજોગ ઉભો થયો એનો ઉકેલ લાવવા હાથે કામ છે. બસ એક જ નિશ્ચય છે. એટલે ત્યાં આ નક્કીપૂર્ણ નિશ્ચય હોય તો તમને અંદર એ પણ સૂઝ પડે શું કરવું એમ. આપણે વિનયજી બીજું એક પૂછવાનું હતું કે સ્વતત્વ અને પરતત્વ, સ્વતત્વ કોને કહેવાય? જે 6 તત્વો કહેવાય ને, નહીં સ્વતત્વ. સ્વતત્વ, હા સ્વતત્વ ને બીજું પરતત્વ. પરતત્વ ને સ્વતત્વ એટલે હું શુદ્ધાત્મા, એ સ્વતત્વ કહેવાય. મિનેશ થઈ ગયો, દિનેશભાઈ થઈ ગયા, એ પરતત્વ થઈ ગયું. પેલું રૂપ રંગ ગંધ અને સ્પર્શ એ પરતત્વ ના કહેવાય? ના એ તો એ પ્રકૃતિના ગુણો થયા બધા, સમજાય? એ તત્વમાં ના જાય. એટલે આત્માના બધા તત્વો બોલે એ સ્વતત્વમાં ના આવે? હું અસંગ છું, અક્ષય છું એવું? ના ના, એટલે જે 6 તત્વોની વાત છે એ આખી વસ્તુ અલગ છે. આજે રૂપ રસ ગંધ સ્પર્શ કે હું અસંગ છું કે હું અમૂર્ત છું, હું નિર્લેપ છું, એ બધી જે વાતો છે એ આખી એ શું છે કે સ્વગુણોની ભજના છે. સ્વગુણ એ ગુણમાં જાય, એ ગુણોની ભજના છે. એટલે આપણે એ બોલીને આપણી બેટરી ચાર્જ કરીએ છીએ. અને આત્માના તત્વો ખરા એ સ્વતત્વ ના આવે કે બધા આત્મા પોતે જ તત્વ છે. એટલે સ્વતત્વ એકલો આત્માને શુદ્ધાત્મા ન જ કહેવાય? ના ના, 6 તત્વો જે કયા એ 6 તત્વો શું તો કે એક આત્મા, બીજું પૂતગલ, પછી ત્રીજું સ્વતત્વ, એટલે આત્મા સ્વતત્વમાં આવે. અને આત્મા એકલો આત્મા જે છે એ સ્વતત્વમાં આવે. પછી એ સિવાયના જે બહારના જે સંજોગો છે કે અંતસ્કરના સંજોગો છે એ સ્વતત્વમાં ના આવે. અને આપણે પેલા સ્તુતિમાં આવે છે કે હું વિશુદ્ધાત્મા છું, એ વિશુદ્ધાત્મા શું કહેવાય? એટલે એ તો પેલું આ શું છે કે ક્લેરિટી કરવા માટેની વાત છે. વિશુદ્ધ એટલે પ્યોરેસ્ટ ઓફ પ્યોર. અને શુદ્ધાત્મા? શુદ્ધાત્મા એટલે પ્યોર આત્મા છે. એટલે પેલું સુપરલેટિવ ડિગ્રી કરી એની એમ સમજણ પાકી કરવા માટે. એટલે શક્તિશાળી આત્મા? ના ના, એટલે સમજણ પાકી કરવા માટેની વાત છે. બરોબર, કે અલગ નથી. વિશુદ્ધ આત્મા એટલે હું 100% પ્યોર એવો આત્મા છું એમ, વિશુદ્ધ આત્મા છું. એટલે તો આપણે એટલે બીજી રીતે કે ને સર્વાંગ શુદ્ધ છું, સંપૂર્ણ શુદ્ધ છું, એ રીતે
હા હા એટલે બધી રીતે 360 ડિગ્રી થી આમ હમ. ને આ એકાંતિક વાત નથી આમ. હમ. અને આ વિજ્ઞાન સ્વરૂપ છે બોલે છેલ્લું છેલ્લું અને વિજ્ઞાન સ્વરૂપ છે ત્યાં બધું તત્વ દશા જ આવી નાખી. દરેક તત્વ પોતાના સ્વગુણમાં જ હોય, એકબીજામાં ડખો દખલ હોય નહીં. એટલે આ આત્માના બધા ગુણો ભેગા કરીએ ત્યારે શુદ્ધાત્મા થાય. આત્મા ગુણો સહિત જ છે, એમાં ભેગા ક્યાં કરવાના થયા? ના એટલે બધા ગુણ એક ગુણ બી બાકી હોય તો શુદ્ધાત્મા ના કહેવાય ને. ગુણ બધા છે જ, એક ગુણ બાકી છે ને કે નવો બહારથી આવવાનો નથી હવે. ના તો પેલું શું છે કે કર્મોના જે આવરણ છે, આવરણને લીધે અનુભૂતિ થતી નથી બધી પૂરેપૂરી. એટલે જેમ જેમ આ મનોચનકાની પ્યોરિટી થતી જાય, ભરેલો માલની ટાંકી ખાલી થતી જાય, એમ એ દશા તરફ આગળ વધી જાય છે આપણે. પણ આ બોલીએ એમાં એક બે ગુણ બોલવાના રહી જાય તો શું થાય? કશું ને એમાં હું ફેર પડે? હા એમાં કે બીજો કોઈ ફેર ના પડે કશો. તો પેલું તમને એ તમને જાગૃતિમાં રહે કે હું આવો છું, આ ગુણ મારા છે, આ ગુણ પ્રકૃતિના છે. એ ભેદાંકન કરવા માટેની વાત છે, એ સમજણ પાકી કરવા માટે. બરોબર. એટલે એ થઈ ગયું તો પછી કશું કરવાનું રહ્યું ને ત્યાં. તો તમે વિજ્ઞાનમાં આવી ગયા. હા બરાબર, બહુ સરસ. એટલે વિજ્ઞાનમાં કરવાનું ના હોય, ક્રિયા ત્યાં જ્ઞાનમાં કરવા પણ હોય. બરાબર. કયું જ્ઞાન? તો લૌકિક જ્ઞાન. એટલે હું મિનિટ છું ત્યાં સુધી મારે કરવા પણ હોય છે. અત્યારે જ્ઞાન મળ્યું એટલે શું થયું તો હું શુદ્ધાત્મા ભાન થયું એટલે કરવા પડવાનો ભાગ કોનો છે તો કે મિનિટ શું છે, આપણો નહીં. બરાબર. હવે શુદ્ધ તમે સુમિત્રાબેન, તમે હું શુદ્ધાત્મા થઈ ગયા એટલે ટાઈમ થાય તો રસોઈ બનાવવા નહીં ને. હું શુદ્ધાત્મા છું, કહી દો દિનેશભાઈ, તમારો હિસાબ હશે જમવાનું મળી જશે. વ્યવહાર તો કરવો જ પડે ને, પછી નિશ્ચય. એટલે ત્યાં તમે બેસી નહીં શકો એમ, એવું કહેવા માંગુ છું. હા એ તો બરાબર. ટાઈમ થશે એટલે તમને જ અંદર ઊભું થશે, બે રસોઈ બનાવો વહેલી. હા એ તો ટાઈમે દિનેશભાઈનો ક્લેમ ઊભો થાય, પેલા બનાવીને મૂકી દો ત્યાં. હા એટલે કહેવાનો મતલબ શું છે કે જે કરવા પડવાનો ભાગ છે એને કરવાની પ્રેરણા ત્યાં વ્યવસ્થિત શક્તિ કરે કે આ કરો. હવે હું કરું છું એવું નથી માની લેવાનું ત્યાં આગળ, કે મેં કર્યું એવું માનવાનું નથી. ના ના, તો વ્યવસ્થિત સત્ય સંજોગો ભેગા કરી આપ્યા ને એના આધારે આ ક્રિયા થઈ ગઈ. હા તો સ્વતંત્ર નથી એ કરવા માટે. ના ના, એટલે એ સમજણ ત્યાં હાજર રહી એટલે કામ ચાલ્યા કરે પછી આપણે. હા બરાબર સુમિત્રાબેન? બરાબર. હા ઓકે. જય સચ્ચિદાનંદ. બહુ સરસ. જય ઓકે સચ્ચિદાનંદ. ઓકે સોમભાઈ નાવ. વિનયસનંદજી આપણે ત્રિમંત્ર સાથે પૂરું કરીએ. સુમિત્રાબેન, દિનેશભાઈ આપ ફોલો કરજો. હા. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયર્યાણમ. નમો વજ્જાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોય સવ સાહુણમ. નમો લોય સવ સાહુણમ. એસો પંચન મુક્કારો. એસો પંચન મુક્કારો. સવ પાવપણાસનો. મંગલાણમ ચ સૌવેસે. મંગલાણમ ચ સૌવેસે. પરમમ હવૈ મંગલમ. પરમમ હવૈ મંગલમ.
ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ ઓમ શિવાય. નમઃ જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ મહાત્માઓ. હવે આપણે સવારે 6:30 ફરી વિધિ માટે ફરી ભેગા થઈશું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ મિનેશાનંદજી. ઓમ ભાઈ જય મિનેશાલજી, જય સચ્ચિદાનંદ સોમભાઈ, રમણી દાદા. જય જય સચ્ચિદાનંદ ભારતીબેન જય મીરાબાઈજી, ચિંતનભાઈ જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સંજીવભાઈ જય સચ્ચિદાનંદ. ભારતીબેન જય